ઓલ રાઈટ સર, કેમ છો? બસ આઈ એમ ગુડ. હાવ આર યુ? એકદમ મજામાં. ડૉક્ટર આનંદ પટેલ, આનંદમાં જોરદાર. એકદમ ઓલવેઝ. યસ. તો સર, પહેલાં તો અમદાવાદમાં અત્યારે ગરમી ખૂબ જ છે, અને એમાં આજે આપણે આ પોડકાસ્ટ શૂટ કરવા માટે ભેગા થયા છે. આઈ એમ વેરી મચ એક્સાઇટેડ. બહુ જ બધા સવાલો સાથે ઘણી બધી વસ્તુ આપણે ઓફ કેમેરા પણ વાત કરી, જેનાથી વધારે ક્યુરિયસ છું કે કેટલા સવાલો જે ઓલરેડી છે એના કરતાં પણ વધારે સવાલો મને ઓલરેડી થઈ ગયા છે. પણ મજા આવવાની છે આજે મને તમારી સાથે વાત કરીને. તો સૌથી પહેલાં આપણે ડૉક્ટર આનંદ પટેલ ડૉક્ટર બન્યા એની પહેલાં જે આનંદ પટેલ હતા એમની વાત કરીએ કે એ આનંદ પટેલને ક્યારે વિચાર આવ્યો કે આવી કોઈ ફિલ્ડમાં ગાયનેકોલોજિસ્ટ બનવું છે? હવે મેં મારી જો સ્ટડીની વાત કરું તો શરૂઆત મેં મારું 1st to 4th સ્ટાન્ડર્ડ મેં અમદાવાદમાં કર્યું. બહુ તોફાની બાળક હતો, એટલે અહીંયા મેં બહુ બધા ફ્રેક્ચર કર્યા, માથું તોડ્યું. ત્યારે મારા પેરેન્ટ્સ મને લઈ ગયા ઈડર. ઓકે. ને પછી મારું ફર્ધર સ્ટડી થયું ઈડરમાં. ને ત્યાં પછી મેં 12th સુધીનું બધું સ્ટડી ત્યાં કર્યું. મારા ફાધર પણ ડૉક્ટર છે, સો હી ઇઝ ધ ઇન્સ્પિરેશન ફોર મી ટુ બીકમ અ ડૉક્ટર. એ સેમ ફિલ્ડમાં છે? યસ, હી ઇઝ ઓલ્સો ફ્રોમ ધ સેમ ફિલ્ડ. અને એવું કહી શકું કે અમે અમારા ફાધરને, હું અને મારી બેન, અમે 2 જણા છીએ, અને અમારા ફાધરને અમે દિવાળી ટુ દિવાળી જોતા હતા એવું કહી શકીએ. એટલે ઈડરમાં જો તમે અમારા ફાધરનું નામ કોઈ કહે કે ડૉક્ટર ભગુભાઈ, તો એ બધા અમદાવાદના પણ ઓલ ટોપ ડૉક્ટર્સ એમ જ કહે કે ભાઈ એમની વાત થાય નહીં, એ કારખાનું ચલાવે છે. કારણ કે એમને 4 ગાયનેકોલોજીસ્ટ જેટલું કામ એકલા હાથે કરેલું છે, અને પણ વર્ષો સુધી. ઓકે. સો હી વોઝ સો હાર્ડ વર્કિંગ, કમિંગ ફ્રોમ ધ વેરી લો ફેમિલી, ફાર્મર ફેમિલી, ખેડૂતમાંથી આવેલા, અને સવારે જમવાનું હોય તો સાંજે શું મળે, તો એમને એ હાર્ડશીપ જોયેલી છે, અને એમની હાર્ડવર્કિંગ અમે જોયેલી છે. સો દેટ વોઝ ઇન્સ્પિરેશન ફોર મી, કે જેમાંથી મને ઇન્સ્પિરેશન મળ્યું કે મારે ડૉક્ટર બનવું જોઈએ. ઓકે. શરૂઆતની પ્રેક્ટિસની જો વાત કરું તો 2007માં મેં ઈડરમાં જ પ્રેક્ટિસ શરૂ કરી. 5 વર્ષ તમે ત્યાં ભણ્યા હતો. ક્યાં આના વિશે? મારું જે સ્ટડી થયું એ મેજોરિટી સ્ટડી મારું મુંબઈમાં થયું છે. ઓકે. અને પછી 2007માં મેં પ્રેક્ટિસની શરૂઆત ઈડરમાં જ કરી, અને લગભગ 2012માં અમે મધર હોસ્પિટલની શરૂઆત અમદાવાદ સાયન્સ સિટી એરિયામાં કરી. ઈડરથી અમદાવાદ આવવાનું મેઇન જો કારણ કહીએ તો એ સમયમાં જ્યારે પ્રેક્ટિસના ઇનિશિયલ યર્સમાં ઇન્ફર્ટિલિટીના ઘણા પેશન્ટ્સ આવતા, અને એ બધી ટ્રીટમેન્ટ એમને જે અમે કરતા હતા એ એમને એવું લાગતું હતું કે ધીસ ઇઝ નોટ અપ ટુ ધ માર્ક, કે પ્રોપર ટ્રીટમેન્ટ અમે એમને આપી શકતા નથી. એટલે વિદેશમાં જઈને મેં થોડી મારી ફેલોશિપ કરી. ફ્રાન્સમાં મેં મારું લેપ્રોસ્કોપીનું ફેલોશિપ કર્યું, ફર્ધર સ્ટડી કરી, અને પછી અમે એવો વિચાર કર્યો કે જે અંતરિયાળ ગામના જે દર્દીઓ છે એમને એવો લાભ મળી શકે અમદાવાદમાં, કે જેથી કરીને અમે પછી આઈવીએફ સેન્ટરની અહીંયા શરૂઆત કરી. અને 2012થી અત્યારે 2025માં અમે લગભગ 13 થી 14 વર્ષથી આ આઈવીએફ સેન્ટર અને આઈવીએફની ટ્રીટમેન્ટ પૂરી પાડીએ છીએ. ઓકે. અત્યારે કેટલા સેન્ટર્સ છે? 2012માં અમે મેઇન સેન્ટર મારું સાયન્સ સિટી રોડ ઉપર, પછી અમે બીજું સેન્ટર મારું વાડા જ કર્યું, પછી એક અમારું જે સેન્ટર છે આઈવીએફનું એ રાજકોટમાં છે, અને કમિંગ અમારું એક સેન્ટર કેપિટલ ઓફ ગુજરાત ગાંધીનગરમાં ફર્સ્ટ આઈવીએફ સેન્ટર આવી રહ્યું છે, જે કમિંગ મંથ્સ જૂનમાં અમે ઓપન કરી રહ્યા છીએ, અને એક પેરીફેરીમાં પાલનપુરમાં અમે ઓપન કરી રહ્યા છીએ. સો કમિંગ 3 monthsમાં આઈ થિંક વી વિલ બી ઓપનિંગ 2 more સેન્ટર્સ આઈવીએફના, એમાં એક ગાંધીનગરમાં અને એક પાલનપુરમાં. સો ટોટલ અત્યારે અમે કહી શકીએ કે 5 સેન્ટર્સ છે. સર, 5 સેન્ટરની વાતોને અત્યારના તમારા પ્રેઝન્ટની બહુ બધી વાતો મારે કરવી છે, પણ એની પહેલાં હજી પણ મને એ આનંદ પટેલ વિશે એ જાણવું છે કે જ્યારે તમે આના વિશે સ્ટડી કરતા હતા, પછી તમારો પ્રેક્ટિસીસ વાળો એક ટાઈમ આવ્યો હશે, તો ત્યારે મતલબ આઈ નો કે તમારા ફાધરને તમે જોયા છે આ ફિલ્ડમાં ઓલરેડી કામ કરતા, પણ ત્યારે તમારા માટે ચેલેન્જિંગ શું હતું? કારણ કે ફિમેલ બોડીને સમજવું, અને એકવાર તમે જ્યારે આ બધી વસ્તુઓને ટેકનિકલી ના જાણતા હો ત્યારે એ વસ્તુઓને થોડી સહજતાથી જોઈ લેતા હો કે આવું થવું, અને પછી જ્યારે તમે આ બધી વસ્તુઓ વિશે ભણો તો તમારો જોવાનો એક પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ થઈ જાય. તો તમારી ઇન્ટર્નશિપ યા તો તમારી પ્રેક્ટિસ ટાઈમે તમે ભણી લીધું, અને પછી ચેલેન્જિંગ તમારા માટે સૌથી વધારે શું હતું? આપણે જો ઇન્ડિયાની વાત કરીએ ને, તો ઇન્ડિયામાં રેસિડન્સી જે પોસ્ટ ગ્રેજ્યુએશન્સ જે છે ને, એ ઇટ ઇઝ વેરી હાર્ડશીપ. એટલે આફ્ટર જો આર્મી પછીની કોઈ ટ્રેનિંગ જો હાર્ડ હોય ને, તો દેટ ઇઝ અ ડૉક્ટર્સ ટ્રેનિંગ. યસ, એબ્સોલ્યુટલી. કારણ કે અમે એવા દિવસો જોયા છે કે જ્યાં અમે 36 hours સુધી સ્લીપલેસ, જમ્યા ના હોય, અને વી આર ઇન ધ સેમ વોર્ડ એન્ડ ડુઈંગ અવર પ્રેક્ટિસ, ડુઈંગ વર્ક એન્ડ વર્ક.
પણ રેસિડન્સી અને રિયલ પ્રેક્ટિસની જો વાત કરીએ તો રેસિડન્સીમાં મેજોરિટી જે ગાયનેકોલોજીસ્ટ તરીકે જો અમે શીખતા હોઈએ તો અમે મેજોરિટી અમારો જે ફોકસ હોય છે એ હોય છે ડિલિવરી. એ વખતે હન્ડ્રેડ્સ ઓફ ડિલિવરી થતી હોય, દિવસમાં 12-13 ડિલિવરીઓ થતી હોય, બરાબર છે. અને એ ડિલિવરીને મેનેજ કરવાનું, એટલે એ અમે એઝ અ ઓબ્સ્ટેટિશિયન થઈને બહાર આવ્યા. પણ જ્યારે અમે પ્રેક્ટિસની શરૂઆત જે મેં કરી ત્યારે જોયું કે ઓબ્સ્ટેટિશિયન ઇઝ અ વન પાર્ટ ઓફ અ ગાયનોકોલોજીકલ ફિલ્ડ. પણ જે રિયલ પ્રોબ્લેમ છે એ તો છે નાવડેઝ, એ તો ઇન્ફર્ટિલિટી છે, કે જેનું જે અમને જો નોલેજ કહો તો ઇટ વોઝ નોટ અપ ટુ ધ માર્ક ડ્યુરિંગ ધ રેસિડન્સી. સો પેન ઇન્ડિયા કહો અથવા આઉટસાઇડ ઇન્ડિયામાં જઈને ઘણી બધી કોન્ફરન્સીસ, વર્કશોપ અને બધું અટેન્ડ કરીને નોલેજ ગેધર કર્યું. ઇન્ફર્ટિલિટી વિશે બહુ બધું જાણ્યું. લેપ્રોસ્કોપીમાં મારો ઇન્ટરેસ્ટ હતો શરૂઆતથી જ. લેપ્રોસ્કોપીમાં મેં ધીરે ધીરે એમાં ફેલોશિપ કરી, ફ્રાન્સ ગયો, ત્યાં મેં એડવાન્સ ટ્રેનિંગ લીધી. અને પછી જ્યારે રિયલ પ્રેક્ટિસમાં જ્યારે અમે અમદાવાદ શરૂ કરી ત્યારે અમે એકચ્યુઅલ કહી શકીએ કે અમે પ્રેક્ટિસની ઇન્ફર્ટિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ શરૂઆત ત્યારે જ કરી. તો ઇનિશિયલ યર્સ ઓફ ધ પ્રેક્ટિસમાં રૂટીન ગાયનેક જે આપણે ડિલિવરીઝ કરાવતા હોઈએ, ગર્ભાશયના ઓપરેશન કરતા હોય એ, પણ ઇન્ફર્ટિલિટી રિલેટેડ એટલું બધું નોલેજ નહોતું. ઓકે, તો તમે જ્યારે પ્રેક્ટિસ કરી ત્યારે જ તમે એક્સપ્લોર કર્યું કે આ બધું તો થઈ જ રહ્યું છે, પણ ખૂટી શું રહ્યું છે, તો તમે એના વિશે પછી આગળ સ્ટડી કર્યું અને અત્યારે બહુ જ બધા લોકોના બ્લેસિંગ્સ સાથે તમે મધરહુડની શરૂઆત કરી. મને મધરહુડ જે તમે નામ રાખ્યું એની પાછળ શું વિચાર હતો? ઓબ્વિયસલી નામ ઇટસેલ્ફ કહી રહ્યું છે, બટ સ્ટીલ આ ક્લિક કેવી રીતે થયું તમને? મને નહીં, ઇટ વોઝ જે ઓલ જો ક્રેડિટ આપવાનું જો કોઈને વાત કરું દેટ ઇઝ વન પર્સન, દેટ ઇઝ માય વાઇફ. સો મારા સનનું ડિલિવરી થઈ અમદાવાદમાં અને વી આર પ્રેક્ટિસિંગ ઓવર ધેર. અને અહીંયાની બહુ પ્રખ્યાત હોસ્પિટલમાં એની ડિલિવરી થઈ. અને એને જોયું અને એને એક સપનું એનું હતું કે આપણી આવી સરસ હોસ્પિટલ હોય ને જ્યાં આપણે આપણા ગામડાના પેશન્ટોને પ્રોપર માર્ગદર્શન આપીને અને અહીંયા ટ્રીટમેન્ટ કરી શકીએ, કે જેથી કરીને એમને એ પ્રોપર ટ્રીટમેન્ટ મળી શકે. તો આપણે અહીંયા એવી હોસ્પિટલ કેમ ના હોય? દેટ વોઝ અ ડ્રીમ ઓફ માય વાઇફ ટ્વિંકલ. સો એ વખતે તો મેં કોઈ દિવસ એવું વિચાર્યું નહોતું કે હું ઈડરમાંથી અમદાવાદ શિફ્ટ થઈશ અને અમદાવાદમાં હોસ્પિટલ કરીશ. મોર દેન 1000 ગાયનેકોલોજીસ્ટ, કોઈ બેકઅપ નહીં. અને અહીંયા ત્યાં તો મારા ફાધર આટલા વર્ષોથી પ્રેક્ટિસ કરતા હતા, મારે પ્રેક્ટિસ ચલાવવાની હતી, બરાબર છે. દેટ ઇઝ ઓલ્સો ચેલેન્જિંગ. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની વાત કરીએ તો વેન અમિતાભ બચ્ચન હોય તો અભિષેક બચ્ચન માટે ઇટ ઇઝ ઓલવેઝ ટફ. પેશન્ટ્સને ઓલવેઝ એવું હોય કે ભાઈ મોટા સાહેબને બતાવવું છે. સો ઇટ વોઝ ચેલેન્જિંગ ફોર મી. એમાંથી મેં ઓવરકમ ઘણું કરી લીધું હતું, બટ ધીસ વોઝ મોર ચેલેન્જિંગ. બટ મધરહુડ શરૂ કરવાની જે પ્રેરણા આપી તો દેટ ઇઝ અ ટ્વિંકલ, માય વાઇફ, બરાબર. અને એ નામ પણ એને જ શોધ્યું છે, મધરહુડ. સો તમારા સનનો બોર્ન થયો એના પછી આ નામ આવ્યું તમારી પાસે? ના, એવું તો ન કહી શકાય કે આવ્યું એના પછી, પણ એ ડ્રીમ એમનું હતું કે હોસ્પિટલ ઓપન થાય આવી, કે જ્યાં આપણે એવી ટ્રીટમેન્ટ પૂરી પાડીએ કે જે આપણે અત્યારે નથી પાડી શકતા ઈડરમાં. પેશન્ટ્સને અમે ઘણી વખત એડવાઇસ કરીએ કે તમે IVF કરી લો, આ રીતે કરો, પણ પેશન્ટ જાય નહીં, કારણ કે એમને ટ્રસ્ટ ઇસ્યુ છે. રૂરલ અને અર્બન પ્રેક્ટિસની જો વાત કરીએ, રૂરલ પ્રેક્ટિસ ઇઝ મોર ઓફ અ ટ્રસ્ટ, બરાબર છે. રૂરલમાં પેશન્ટ્સને ડૉક્ટર્સ ઉપર બ્લાઇન્ડ ટ્રસ્ટ હોય, એટલે ઓલવેઝ દે વોન્ટ કે ડૉક્ટર સાહેબ તમે અમારી ટ્રીટમેન્ટ કરો. પણ ડ્યુ ટુ લિમિટેડ નોલેજ અને લિમિટેડ રિસોર્સિસ, IVF એ વખતના સમયમાં પેરીફેરીમાં પોસિબલ હતું નહીં. કરેક્ટ. સો દેટ્સ વાય પછી અમે આ હોસ્પિટલની શરૂઆત કરીને રેસ્ટ ઇઝ અમેઝિંગ. હવે આપણે IVF ને બીજા બધા ટેકનિકલ જે ટર્મ્સ છે રિગાર્ડિંગ ધ ફિમેલ એની વાત કરીએ એની પહેલાં બહુ જ સરળ રીતે મને તમારી પાસેથી એ સમજવું છે, જેનાથી આપણા વ્યુઅર્સને પણ સમજ આવે, જે લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમને, કે ફિમેલ બોડી એનાટોમી કેવી હોય છે, કયા ઓર્ગન્સ હોય છે જેને લઈને ડિસીઝ થતા હોય છે. તો એને થોડું આપણે સરળ ભાષામાં પહેલાં સમજાવી દઈએ અને પછી આપણે અલગ અલગ ડિસીઝ જે થતા હોય છે એના વિશે ડિસ્કસ કરીએ. જો ઇન્ફર્ટિલિટી પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરીએ કે જે બહેનોને વ્યંધત્વ છે, કે જે એમને પ્રેગ્નન્સી નથી રહેતી, તો એના માટે મેઇનલી જ્યારે પેશન્ટ્સ અમારી પાસે આવે એટલે અમે એના બેઝલાઇન હોર્મોનલ ટેસ્ટ કરતા હોઈએ છીએ. હોર્મોન્સના ટેસ્ટ કર્યા પછી એમની એક બેઝલાઇન સોનોગ્રાફી થતી હોય છે, જેમાં અમે ગર્ભાશય અને અંડાશય ચેક કરતા હોય છે. ગર્ભાશયની અંદર કોઈ ગાંઠ નથી, જેમ કે ફાઇબ્રોડ છે, એડિનોમાયોસિસ છે. ગર્ભાશયની અંદરના ભાગમાં કોઈ પોલિપ્સ, એટલે કે જેમ આપણને સ્કિનમાં વોટ્સ થતા હોય એ રીતે ગર્ભાશયની દિવાલમાં પણ વોટ્સ થતા હોય. તો આ બધી વસ્તુ એવી છે કે જેના કારણે પ્રેગ્નન્સી રહેવી પોસિબલ નથી. બીજું, અંડાશયની અંદર કોઈ ચોકલેટ સિસ્ટ એટલે કે એન્ડોમેટ્રિયોસિસ નામનો કોઈ ડિસીઝ નથી, કોઈ ડર્મોઇડ સિસ્ટ નથી, કોઈ બીજી ઓવરીની અંદર કોઈ એવી ગાંઠ નથી. સો એ બધું અમે જ્યારે ચેક કરીએ ત્યારે અમને ખ્યાલ આવે. તો એ થઈ આપણે બેઝિકલી જે સોનોગ્રાફીમાં જોવાની જે વસ્તુ અમે જોઈ શકીએ. અને
જે થર્ડ ઇમ્પોર્ટન્ટ જો વસ્તુ કહીએ તો દેટ ઇઝ ફેલોપિયન ટ્યુબ. ફેલોપિયન ટ્યુબ એટલે ગર્ભનલિકા, એટલે ગર્ભાશયને જોડતી એક ટ્યુબ છે જ્યાં એગ રિલીઝ થઈને જતું હોય અને સ્પમ્સ પણ ત્યાં જતું હોય અને ફર્ટિલાઇઝેશન એટલે કે જે પ્રેગ્નન્સી પહેલી બહેનોમાં થતી હોય એ ટ્યુબમાં થતી હોય અને પછી એ ખસીને ગર્ભાશયમાં આવતી હોય. સો એ ટ્યુબ્સ એની ઓપન છે કે ક્લોઝ છે એ ફર્ધર જ્યારે અમે ટ્રીટમેન્ટ 3-4 મંથ્સ આપીએ અને જો પેશન્ટ કન્સીવ નથી થતા તો પછી એ ટ્યુબનું ઇવેલ્યુએશન આવે. અને દેટ વી ડુ વિથ ધ સર્ટન સોનોગ્રાફિક ગાઇડેડ ઓલ્સો વી કેન ડુ ઓર વી હેવ ટુ આઈડિયલી ડુ ધ લેપ્રોસ્કોપી. તો એવા કેસીસમાં આપણે લેપ્રોસ્કોપી કરીને અને પછી જાણતા હોય કે પેશન્ટની ટ્યુબ બંધ છે ખુલ્લી છે. બંધ હોય તો એના અકોર્ડિંગલી પેશન્ટ્સને અમે સર્જરી કરીને ઓપન કરતા હોઈએ છીએ. 70-80% એ ટ્યુબ્સ ઓપન થઈ જતી હોય અને ફર્ધર પછી પેશન્ટ કેન ટ્રાય નેચરલી ફોર ધ પ્રેગ્નન્સી. કરેક્ટ. સો પ્રેગ્નન્સી તો ચલો આફ્ટર વેડિંગ આવતી ઘટના છે, પણ એની પહેલાં જે અત્યારે ટીનેજર્સમાં જે એમ કહેવાય કે થોડું કંઈક બોડીમાં ચેન્જ આવ્યું નથી ને ફિમેલ થિંગ્સ દેટ કે એમને PCOS અથવા PCOD છે, તો આ બંને જે શબ્દ છે એને થોડા એક્સપ્લેન કરો કે એક્ઝેક્ટલી આ બંને વચ્ચે ફરક શું છે. PCOD, PCOS ની જો વાત કરીએ તો ઇટ ઇઝ અ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ એન્ડ પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. સો બોથ આર લિટલ ડિફરન્ટ બટ ઓલમોસ્ટ ધ સેમ થિંગ. સો એમાં થતું એવું હોય છે કે જે પેશન્ટ્સને ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન હિસ્ટ્રી, ઇરેગ્યુલર મીન્સ આઈડિયલ ટાઈમ ઓફ ધ મેન્સ્ટ્રુએશન ઇઝ અરાઉન્ડ 25 to 35 ડેઝ. આઈડિયલ તમે બુકમાં જુઓ તો ઇટ ઇઝ 28 to 30 ડેઝ, બટ 25 to 35 ડેઝમાં જો પીરિયડ્સ આવતા હોય સો ઇટ ઇઝ અ નોર્મલ થિંગ. પણ જો પેશન્ટ્સને અર્લી મેન્સીસ આવવાનું શરૂ થાય એવરી 20 ડેઝે તો એવા પેશન્ટ્સને ઇવેલ્યુએટ કરવું પડે, સોનોગ્રાફી કરવી પડે, ગાયનેકોલોજીસ્ટ જોડે જવું પડે. PCODમાં થતું હોય છે ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન જનરલી જે થતા હોય છે 40 ડેઝ, 50 ડેઝ, સમટાઈમ્સ 2 મંથ્સ. એટલે એમાં ડિલેડ ઓવ્યુલેશન થતું હોય. જે એવરી મંથે પેશન્ટ્સને ફિમેલને એગ રિલીઝ થતું હોય એ એગ રિલીઝ થતું હોય પીરિયડ્સના 14-15 ડેઝમાં. એની જગ્યાએ એ એગ રિલીઝ થાય મંથ, 1.5 મંથ. સો ઇરેગ્યુલર ઓવ્યુલેશનના કારણે પેશન્ટ્સને પીરિયડ્સ ઇરેગ્યુલર થતા હોય અને એવા પેશન્ટ્સમાં એના કારણે ફિમેલ બોડીમાં મેલ હોર્મોન્સ છે, મેલ બોડીમાં ફિમેલ હોર્મોન્સ છે. આપણે અર્ધનારેશ્વરની જો વાત કરીએ શિવશક્તિ, સો ઇટ ઇઝ ઇન ફિમેલ એન્ડ મેલ એઝ વેલ. સો PCODમાં બેઝિકલી મેલ હોર્મોન થોડા ડોમિનન્ટ થવા માંડે. ઓકે. ટેસ્ટોસ્ટેરોન થોડું હાઈ જાય, બરાબર. એવા પેશન્ટ્સને પિમ્પલ્સ થાય, એમને હેર પેટર્ન હર્સ્યુટિઝમ કહેવાય, એટલે મેલ લાઇક પેટર્ન હેરની આવવા માંડે, બિયર્ડ આવે, મુસ્ટેચ આવે. તો ધોઝ આર ધ સાઇન્સ ઓફ ધ PCOD. ઓકે. ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન, વેઇટ ગેઇન, એવા પેશન્ટ્સને બોડી વધી જતી હોય, બરાબર છે. તે વર્કઆઉટ કઈ લોકો કરતા હોય છતાં પણ બોડી વેઇટ લોસ થતો નથી હોતો. સો ધોઝ આર ધ કેન્ડિડેટ્સ કે જેમને ઇવેલ્યુએટ કરવા માટે ગાયનેકોલોજીસ્ટ જોડે જાય, સર્ટન બ્લડ ટેસ્ટ, સોનોગ્રાફી દ્વારા વી કેન કમ ટુ નો એ પેશન્ટ્સને PCOD છે. ને બેઝિકલી PCOD ઇઝ અ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. લિટલ ડાયટ, લિટલ એક્સરસાઇઝથી ઇટ કેન કરેક્ટ. તમે આજે વાત કરી કે મેલ અને ફિમેલ હોર્મોન્સ બંને હોય કોઈ પણ બોડીમાં, તો ઘણા બધા જે ડિસીઝ છે આ હોર્મોનલ ઇમ્બેલેન્સ અથવા તો એનું ડિસ્ટ્રીબ્યુશન માં પ્રોબ્લેમ બાય બોર્ન પણ હોય તો પણ ઘણા બધા ડિસીઝ પછીથી જોવા મળતા હોય છે. બેઝિકલી જો ફિમેલમાં આપણે વાત કરીએ ને તો એક PCODના જે હોર્મોન્સ થયા એમાં જે આપણે FSH, LH, બરાબર, જેનાથી એક બને છે અને એક રિલીઝ થાય છે. અને થર્ડ જે હોર્મોન્સની આપણે જો વાત કરીએ તો થાઇરોઇડ, TSH, જે આપણી થાઇરોઇડ ગ્રંથિમાંથી સિક્રેટ થતો હોર્મોન્સ છે. જો એ બહુ હાઈ થઈ જાય તો એવા પેશન્ટમાં એક રિલીઝ થાય નહીં, પીરિયડ્સ ઓછા આવે, વેઇટ ગેઇન થાય. ફોર્થ હોર્મોન છે દેટ ઇઝ અ સિરમ પ્રોલેક્ટિન. હવે પ્રોલેક્ટિન લેવલ એ છે કે જ્યારે બેબી ડિલિવર થાય અને બ્રેસ્ટ ફીડિંગ માટે જે લેક્ટેશન માટેનો એ હોર્મોન્સ છે એ ઓલરેડી પેશન્ટ ડિલિવરી નથી, એ મેરિડ પણ નથી ને છતાં એ હોર્મોન્સ હાઈ છે એની બોડીમાં. સો બેઝિકલી વી કોલ ઇટ સ્ટ્રેસ હોર્મોન. ઓકે. આજની જો આપણી લાઇફસ્ટાઈલની વાત કરીએ તો એટલું બધું સ્ટ્રેસ આજે લોકોને કહેવાય ને કે મની મેનેજ કરવાનું હોય, લેકિન પીપલ આર મેનેજિંગ ધ સ્ટ્રેસ. સ્ટ્રેસ મેનેજમેન્ટના કોર્સિસ ચાલે છે, બરાબર છે. કરેક્ટ. સો એ સ્ટ્રેસ એવિડન્ટ આટલો બધો છે ને એના કારણે આ હોર્મોન્સ ફ્લક્ચ્યુએટ થતા હોય, એના કારણે જે ફિમેલ્સને ઘણા હોર્મોન ઇમ્બેલેન્સ થતા હોય છે અને એની અલ્ટિમેટલી ફર્સ્ટ ઇમ્પેક્ટ થતી હોય દેટ ઇઝ વિથ ધ મેન્સ્ટ્રુએશન સાયકલ. સો આઈ ઓલવેઝ ટેલ માય પેશન્ટ્સ કે જ્યારે યુ લિસન ટુ યોર બોડી. તમને પીરિયડ્સ ઓછા આવે છે, પીરિયડ્સ હેવી આવે છે, ઇરેગ્યુલર આવે છે, then there has to be some problem. So meet your gynecologist, consult your gynecologist and find out the reason. હવે પીરિયડ આવે ત્યારે સૌથી વધારે જે ફિમેલ કમ્પ્લેન કરતા હોય તો એ છે એનું પેન, કે પેન બહુ થઈ રહ્યું છે. અને અત્યારે તો એવું નથી કે ફિમેલ્સ ઘરે હોય, સ્ટડી કરતા હોય તો પણ કોલેજનું સ્કેડ્યુલ એટલું બધું હોય, બહાર વર્કિંગ પ્લેસ પર પણ સ્ટ્રેસ પણ હોય,
તો એ ટાઈમે પેઇન સાથે જ એમને કામ કરવું પડે છે. આરામ કરવાવાળું કોઈ એવું ફેસ ક્રિએટ થતો નથી હોતો. તો આ પેઇન રિલેટેડ બહુ વધારે પેઇન થતું હોય તો ઇઝ ઇટ નોર્મલ ઓર નોટ? પેઇનની પરિભાષા આપણે ભારત દેશમાં કહીએ ને તો ફિમેલ માટે ઘરેથી જ શરૂઆત થાય છે કે જ્યારે એમને મેન્સ્ટ્રુએશનની શરૂઆત થાય, અમુક યર્સ જાય અને જ્યારે દીકરીઓ મમ્મીને કહે અથવા એલ્ડર સિસ્ટર્સ જોડે વાત કરે, કઝિન જોડે વાત કરે કે મને પેઇન થાય છે. સો એક જ વસ્તુ કહેવામાં આવતી હોય કે એ તો થાય, મને થતું હોય છે, તારી માસીને થાય છે, મમ્મીને થાય છે, બધાને થાય છે. સો જનરલી આ વસ્તુ આપણે બધાએ એ રીતે બોડીમાં અને એ રીતે બધાએ લઈ લીધી છે મગજમાં કે ઇટ ઇઝ નોર્મલ. બટ સી, જો આપણે મેન્સ્ટ્રુએશનની વાત કરીએ તો એવરી મંથ જ્યારે ગર્ભાશયની દિવાલ શેડ આઉટ થતી હોય, એટલે ગર્ભાશય જ્યારે પીરિયડ્સ આવ્યા, અંડાશયમાં બીજ બન્યું, બીજ છૂટું પડ્યું, એ બીજ છૂટું પડ્યા પછી એ ગર્ભાશયને ઓર્ડર કરે એટલે ગર્ભાશયની દિવાલ ધીમે 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 મોટી થાય અને આફ્ટર 14-15 ડેઝે એ જે ગર્ભાશયની દિવાલ શેડ આઉટ થાય એટલે મેન્સ્ટ્રુએશન સાયકલ આવે. એ ગર્ભાશયના મુખમાંથી મેન્સ્ટ્રુએશન બ્લડ બહાર આવતું હોય એટલે ગર્ભાશયનું મુખ સ્લાઇટ સ્ટ્રેચ થાય એટલે મિનિમલ પેઇન ઇઝ ઓકે વેન. બટ જો એવિડન્ટ પેઇન કે જેમાં તમે તમારું રૂટીન વર્ક નથી કરી શકતા, 1-2 ડેઝ તમારે રેસ્ટ કરવો પડે છે અથવા તમારે પેઇન કિલર્સ મેડિસિન લેવી પડે છે, દેન દેટ ઇઝ નોટ નોર્મલ. દેન યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ કોઝ. સો એવા કેસીસમાં મેઇન જે વસ્તુ જે છે અમે જે અત્યારે નાઉઅડેઝ જોઈ રહ્યા છે બિકોઝ ઓફ ધ અવર લાઇફસ્ટાઇલ એન્ડોમેટ્રિયોસિસ, કે એવા પેશન્ટ્સમાં જે મેન્સ્ટ્રુએશન બ્લડ રેટ્રોગ્રેડ મીન્સ કે જે મેન્સ્ટ્રુએશન બ્લડ થ્રુ ગર્ભાશય મુખથી વજાઇનામાંથી બહાર નીકળવું જોઈએ, એની સાથે સાથે 1-2 ડ્રોપ્સ એ એવરી મંથ યુટ્રસમાંથી ટ્યુબમાં જઈને એબ્ડોમેનની અંદર કલેક્ટ થાય છે, ઓવરીમાં કલેક્ટ થાય છે, જેને આપણે ચોકલેટ સિસ્ટ કહેતા હોઈએ, એન્ડોમેટ્રોસિસ કહેતા હોઈએ, દેટ ઇઝ વેરી પેઇનફુલ કન્ડિશન. સો એ સોનોગ્રાફી દ્વારા જ આપણને ખબર પડે. તો આ બહુ ધીમે ધીમે થતી પ્રોસેસ છે કે ઇટ ઇઝ વેરી સ્લો ખબર પડી પ્રોસેસ. શકે? સી, ઇનિશિયલમાં એ કહેવાય કે 1-2 ડ્રોપ થઈને અને ઓવરીમાં જ્યારે ચોકલેટ સિસ્ટ ફોર્મેશન થવામાં ઇટ ટેક્સ ઓલમોસ્ટ 3 to 5 years. ઓકે. સો ઇટ ઇઝ નોટ લાઈક કે મંથમાં 2 કે 3 મહિનામાં પેઇન થયું ને ઇમિજિએટલી કે ચોકલેટ સિસ્ટ થઈ જવાની. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. બટ જ્યારે એ ઇનિશિયલ પેઇન હોય ને એ જ વખતે જો પેશન્ટ ડૉક્ટર જોડે જાય તો દેર આર સર્ટન મેડિકલ મેનેજમેન્ટ કે જેના સાથે પેશન્ટ્સને અમે ટ્રીટ કરી શકીએ. આવો કોઈ કેસ તમે ક્રિટિકલ હેન્ડલ કર્યો છે કે જેમાં આ પ્રકારનો ડિસીઝ થયો હોય ને બહુ ડિફિકલ્ટ રહ્યું હોય એ સિચ્યુએશનમાંથી બહાર નીકળવું પેશન્ટ માટે? પેશન્ટમાં એની એવરી ડે એન્ડ ડે આઉટ આઈ વિલ ટેલ યુ કે એવરી અધર ડે વી આર ટ્રીટિંગ એન્ડોમેટ્રિયોસિસ નાઉઅડેઝ. બે બહુ નોર્મલ થઈ ગયું છે. બહુ નોર્મલ થઈ ગયું છે અને દેટ ઇઝ જે અમે જોઈ રહ્યા છે. લાસ્ટ જો હું મારી પ્રેક્ટિસની શરૂઆતની જો વાત કરું તો 2006-07માં જ્યારે પ્રેક્ટિસની શરૂઆત કરીને 2011-12 પછીની જો વાત કરું લાસ્ટ 10 years 15 yearsમાં એન્ડોમેટ્રિયોસિસ અને પીસીઓડી આ બંને સાયમલ્ટેનિયસલી એટલા બધા વધી ગયા છે અને બોથ મેજોરિટી કેસીસમાં ઇટ ઇઝ અ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. ઓકે. બરાબર છે કે જે આપણે જો વાત કરીએ, આઈ ડોન્ટ નો મારે ઇન ફ્રન્ટ ઓફ ધીસ કેમેરા કહેવું જોઈએ કે નહીં, બટ મલ્ટિપલ સેક્સ્યુઅલ રિલેશનશિપ આપણે કહીએ જે પેશન્ટ્સના ઇરેગ્યુલર એમની જે લાઇફસ્ટાઇલ કહીએ, લેટ નાઇટ જે એમ સુધી જાગવું, જંક ફૂડ ખાવું, સો એન્ડોમેટ્રિયોસિસ, પીસીઓડી, ઓલ ધીસ ઇઝ કનેક્ટેડ વિથ ઓલ ધીસ. સર મને છે ને એ જાણવું છે, બધા જ ડૉક્ટર્સ કોઈ પણ તમને પેટનો પ્રોબ્લેમ છે, હાર્ટનો પ્રોબ્લેમ છે, ફિમેલ પ્રોબ્લેમ્સ છે, ગાયનેકોલોજિસ્ટ પાસે છે, તો બધા પાસે મેડિસિન સિવાય એક વસ્તુ છે કે લાઇફસ્ટાઇલ ઇમ્પ્રૂવ કરો. સો વોટ ઇઝ ધ રાઇટ લાઇફસ્ટાઇલ? સી, રાઇટ લાઇફસ્ટાઇલ એ એવી વસ્તુ છે કે તમે જે રૂટીન તમારી જે લાઇફસ્ટાઇલ છે બરાબર છે એમાં તમે આપણે પ્રાયોરિટીઝ કીપ ચેન્જિંગ. જ્યારે આપણે ભણતા હોય, સ્ટડી કરતા હોય અને જો એ વખતે તમારું ફોકસ મેજોરિટી જો મોબાઈલમાં અને ટેબમાં ને એ બધામાં હોય તો ડેફિનેટલી યુ આર નોટ ગોઈંગ ટુ ડુ બેટર ઇન સ્ટડી. બરાબર છે. જ્યારે તમે તમારા એડોલેસન્ટ ફેઝમાં આવ્યા છો બરાબર છે, એડોલેસન્ટ ફેઝમાં તમારે કેરિયર ને એ બધામાં જવાનું છે, ડેફિનેટલી તમારે સ્ટડીને બધું કરવું જ જોઈશે. સો સેમ થિંગ એ લાઇફસ્ટાઇલ. આજે આપણે કાર્ડિયક હાર્ટ ડિસીઝને આપણે જોઈ રહ્યા છીએ કે કપલ ઓફ યર્સથી હાર્ટ એટેક એટલા બધા વધી ગયા છે બરાબર છે, ઓબેસિટી એટલી બધી વધી ગઈ છે, વી આર સેકન્ડ ઓર થર્ડ ઇન વર્લ્ડ વાઇડ ઇન અ ડાયાબિટીસ બરાબર. સો ધીસ ઇઝ ઓલ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. સો તમે જો તમારી પ્રોપર સ્લીપ નથી, જે 6 to 8 hours જોઈએ, તમે તમારા ડાયટનું જે પ્રોપર મેનેજમેન્ટ નથી કરતા, તમારી વર્કને પ્રાયોરિટી આપવી જ જોઈએ, નો ડાઉટ, એવું નથી કહેતા, પણ જો તમારી હેલ્થ જ સારી નહીં હોય તો હાઉ વિલ યુ વિલ એન્જોય યોર. સો યુ મીન ટુ સે કે એક ક્લોક હોવી જોઈએ, ડેફિનેટલી. જમવાનો એક સમય નિયમિત હોવો જોઈએ, સુવાનો એક સમય નિયમિત હોવો જોઈએ. સો બોડી એ ક્લોકને સમજે છે ડેફિનેટલી. અને એક્સરસાઇઝ આપણે ડેફિનેટલી 4 to 5 days ઇન અ વીક
આઈ વુડ નોટ સે કે તમે 1.5 hours જીમ કરો, યોગા કરો, ડેલી 7 days in a week કરવું જ જોઈએ. 4 to 5 days, 30-40 minutes mild to moderate exercise also can balance your hormones and everything in place. કરેક્ટ. સો રાઈટ લાઈફસ્ટાઈલ તો બધા પ્રયત્ન કરશે, લેટ સી. અને જેને ઓલરેડી દે આર ઇન ટુ ધ સિવિયર પીસીઓડી છે, ઓબેસિટી છે, નથી થઈ રહ્યું, તો દે હેવ ટુ ટેક અ સપોર્ટ ઓફ ધ ડાયટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ. અને મેં સર એવું પણ સાંભળ્યું છે કે ટીનેજમાં જ્યારે કોલેજમાં જ હજી હોય અને પીરિયડ્સ ઇરેગ્યુલર થવા લાગતા હોય તો ઘણા બધા કોઈ કોર્સ કરે છે દવાનો કે જેનાથી એ સાયકલ તમારી મેન્ટેન રહે. એ બહુ અર્લી ફેઝમાં જ આ દવાઓ લઈ લેતા હોય છે કે આ ઇરેગ્યુલર છે તો આ કોર્સ કરી લેશો તો તમારું રેગ્યુલર થઈ જશે. અને એ કોર્સ કરવાથી એના સાઈડ ઇફેક્ટ્સ પણ છે કે વેઇટ ગેઇન થઈ જાય ને તમે જે કીધું કે થોડા ફેશિયલ હેર્સ વધી જવાની બધું એ જ દવાઓની આ સાઈડ ઇફેક્ટ્સ હોય છે. તો એ શું ઘટના છે? સી, હવે આજકાલ આપણે સોશિયલ મીડિયાની આ વન ઓફ ધ સાઈડ ઇફેક્ટ કહી શકીએ. આટલી બધી રીલ્સ, આટલું બધું પોડકાસ્ટ, બરાબર છે, અને બધું થતું હોય છે, તો એમાં ઘણી વખતે મિસઇન્ફોર્મેશન જતી હોય છે કે સમ મેડિસિન્સ તમે લીધી, સમ પાવડર, સમ સેશે ફોર્મમાં કંઈ લીધું અને તમારે વેઇટ લોસ થાય. નો ડાઉટ દેર આર સર્ટન પ્રોડક્ટ્સ ઇન આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક કે ત્યાંથી વેઇટ લોસ થાય, પણ એ પર્ટિક્યુલર પેશન્ટ્સ માટે હોય છે. હવે ડાયાબિટીસ પેશન્ટ્સ માટે અમે અમુક વસ્તુઓ જ્યારે એમને ઇન્જેક્શન્સ આવે, મેડિસિન્સ આપીએ વેઇટ લોસ માટે, તો ઇટ ઇઝ ઓકે. બટ જે પેશન્ટ્સને ડાયાબિટીસ નથી, ના થાઇરોઇડ છે, ને એ પેશન્ટને અમે વેઇટ લોસ મેડિસિન ઉપર મૂકીએ તો એમનું જે ન્યુટ્રિશન બેલેન્સ છે એ ટોટલ ઇમ્બેલેન્સ થઈ જાય. અને એવા પેશન્ટ્સને બીજા બધા માલન્યુટ્રિશનના પ્રોબ્લેમ્સ ચાલુ થતા હોય. ઇટ કેન બેડલી ઇમ્પેક્ટ ધેર મેન્ટલ હેલ્થ એઝ વેલ. સો દેટ્સ વાય ધીસ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ્સ વિધાઉટ કહેવાય કે પ્રોપર એક્સપર્ટ ગાઈડન્સ વગર ના લેવા જોઈએ. તો આ તો આપણે એક ફિમેલની ટીનેજ લાઈફની વાત કરીએ. હવે આગળ જતાં જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ કરવાની વાત આવે છે તો અત્યારે સૌથી મોટો જે પ્રશ્ન છે કે ઇનફર્ટિલિટી, કે કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થવું, ફેલર થવા. તો આ કોઝ કેમ વધી રહ્યું છે? સી, નાવડેઝ જો અમે મેઇન જો વાત કરીએ, જેમ પ્રાયોરિટીઝની હમણાં જેમ મેં વાત કરી, સો નો ડાઉટ ફિમેલ, મેલ બધાએ પોતાના કેરિયરની, પોતાના ગોલ્સની ચિંતા હોવી જ જોઈએ. બટ એટ ધ સેમ ટાઈમ વી આર સીઈંગ લાસ્ટ કપલ ઓફ યર્સથી, લાસ્ટ 10 yearsથી કે ડિલેડ મેરેજ ઇઝ વન ઓફ ધ ફેક્ટર ફોર ઇન્ફર્ટિલિટી. નો ડાઉટ તમે ડિલેડ મેરેજ કરો, બરાબર છે, બટ ઇન ધોઝ કેસીસ વેન યુ હેવ અ સર્ટન ગોલ્સ એન્ડ યુ નો કે આપણે 30 years સુધી મેરેજ નથી કરવાના અને 35 years સુધી કિડ નથી લાવવાના, ઇન ધોઝ પેશન્ટ સ્પેસિફિકલી ઇન અ કેસ ઓફ ફિમેલ, દે કેન પ્રિઝર્વ ધેર એગ્સ. બરાબર છે, દે કેન પ્રિઝર્વ ધેર એગ્સ. એ લોકો જ્યારે મેરેજ કરે, લેટ કન્સેપ્શન કરે અને સપોઝ પ્રેગ્નન્સી નથી રહેતી નેચરલી, સો દે વિલ ઓલવેઝ હેવ ધેર ઓન એગ્સ. સો દે શુડ નોટ હેવ ગો ફોર એગ ડોનેશન. જો અમે મેજોરિટી કેસીસમાં જોઈએ છે, પેશન્ટ્સ અમારી પાસે 35માં આવે, આઈવીએફ માટે આવે, અને અમે જ્યારે એમના નોર્મલ ઓવેરિયન ફંક્શન્સ ચેક કરીએ, સો ઇટ ઇઝ સો લેસ કે એમની એજ, બાયોલોજિકલ એજ 35 અને ઓવરીની એટલે ફર્ટિલિટીની એજ હોય 45. Is it possible? Yes, it is possible. So we are facing nowadays early premature ovarian failures. બરાબર, that is also one of the cause of stress. અને I would say the food જે આપણા દેશમાં જે ભેળસેળ જે ખોરાકમાં થાય છે ને, દેટ ઇઝ વન ઓફ ધ, જે પેસ્ટિસાઇડનો જે ઉપયોગ થાય છે. વચમાં જ અમારે એક કોન્ફરન્સમાં આના વિશે ડિબેટ થઈ હતી. વેન માય ફાધર વોઝ પ્રેક્ટિસિંગ, વેન હી હેઝ સ્ટાર્ટેડ પ્રેક્ટિસિંગ ઇન 80s, એ વખતે જો સિમેનાલિસિસ એટલે સ્પર્મ કાઉન્ટ્સનો જે નોર્મલ કાઉન્ટ હતો દેટ વોઝ અરાઉન્ડ 70-80 મિલિયન. અને અત્યારે WHOની લેટેસ્ટ ગાઈડલાઇન પ્રમાણે નોર્મલ સ્પર્મ કાઉન્ટ ઇઝ અ 15 મિલિયન. 15. If patient has a 15 million count, then it is a normal, which was previously 70, 80, 100 million. And now if it is 15 million, we consider it is normal. So આ બધી વસ્તુઓ જો આપણે રેટ્રોસ્પેક્ટિવ જો એને સ્ટડી કરીએ તો અલ્ટિમેટલી જે આપણે ખોરાક લઈએ છીએ, વોટ વી બ્રીધ, જે એર લઈએ છીએ, જે પોલ્યુશન ને બધું જે કહીએ, આ અલ્ટિમેટલી ઇમ્પેક્ટ આપણી બોડીમાં કરી રહ્યું છે. એનો શું સોલ્યુશન છે એ તો મને પણ એઝ અ ડૉક્ટર ખબર નથી. બટ જે રીતે પીસીઓડી છે એ રીતે રિવર્સ પ્રીમેચ્યોર ઓવેરિયન ફેલિયર કે પેશન્ટ 25 yearsમાં પણ આવે તો અમે એનું AMH ઇઝ વન ઓફ ધ હોર્મોન કે જે ઓવેરિયન ફંક્શન સજેસ્ટ કરતું હોય કે એ પર્ટિક્યુલર ફિમેલમાં
પ્રેગ્નન્સી માટેના જે બેલેન્સ જે હોર્મોન્સ જોઈએ એ એના એગ્સ જે કહીએ જે મેઇનલી જે વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ પ્રેગ્નન્સી એ કેટલા છે એની ક્વોલિટી કેવી છે અને દેટ લોટ ઓફ પેશન્ટ 20% આઈ વુડ સે કે જે અમારી પાસે પ્રિકન્સેપ્શનલ ચેકઅપ્સ માટે આવતા હોય અને વી ફાઇન્ડ 20% ફિમેલ્સમાં જે એગ હોવા જોઈએ એના કરતાં 10 years એ આગળ જતા હોય. કેટલા હોવા જોઈએ? આઈડિયલી જ્યારે જો આપણે 30 to 35 એજ કન્સિડર કરીએ તો એવા પેશન્ટ્સમાં 6 to 8 eggs ઇઝ આઈડિયલ ઇન ઈચ ઓવરી. સો ઓલમોસ્ટ 12 to 14 eggs હોવા જોઈએ ટોટલ. અને સાથે એનું AMH લેવલ એટલે એન્ટી મુલેરિયન હોર્મોન્સ વિચ ઇઝ ઓવરિયન એજિંગ જે આપણને એ પેશન્ટની પર્ટિક્યુલર ઓવરિયન એજિંગ કે એટલે એની કન્સેપ્શનની એની શક્તિ એ ફિમેલની. સો એનું નોર્મલ લેવલ 2 to 4 હોવું જોઈએ. બરાબર છે. દેટ ઇઝ કમિંગ ડ્રાસ્ટિકલી લો 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 લો. કરેક્ટ. સો બહુ જ આમ ચિંતાજનક વિષય છે પણ યસ વી હેવ ડૉક્ટર આનંદ પટેલ જે આના સોલ્યુશન્સ આપી રહ્યું છે થ્રુ ધ IVF લેપ્રોસ્કોપી અને બીજા કયા કયા ટ્રીટમેન્ટ્સ છે જે આ વસ્તુને ક્યોર કરી શકે છે? સી કેવું છે કે જો ઇન્ફર્ટિલિટીની વાત કરીએ તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો પેશન્ટ્સ જ્યારે અમારી પાસે કપલ આવે સો આપણે સોશિયલ ટેબુ એ પણ છે કે જે પ્રોબ્લેમ છે બધો ફિમેલમાં છે. હા, ઇટ્સ ઓલવેઝ અબાઉટ ઇન્ફર્ટિલિટી ઇઝ અ કપલ પ્રોબ્લેમ. ઇટ્સ નોટ અ ફિમેલ પ્રોબ્લેમ. વી આર સીઈંગ સેમ મેલમાં પણ 50% અને ફિમેલમાં પણ 50%. બંનેનું ઇવેલ્યુએશન કરીને સ્પર્મ કાઉન્ટ્સ પણ આપણે જોવા પડે, એમની હોર્મોનલ પ્રોફાઇલ્સ પણ જોવી પડે અને સેમ લેવલે ફિમેલના હોર્મોન્સ અને એમની સોનોગ્રાફીને બધું જોઈએ અને કમ્બાઇનલી વેન વી ટ્રીટ દેન ઓનલી વી કેન હેવ અ પ્રેગ્નન્સી. સો બધા બેઝલાઇન જો ટેસ્ટની વાત કરીએ તો ફિમેલમાં હોર્મોન્સ થઈ ગયા, સોનોગ્રાફી થઈ ગઈ, હસબન્ડમાં એમનું સિમેન પેરામીટર્સ થઈ ગયા, બધું જ જો નોર્મલ લેવલ્સમાં છે તો જનરલી ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટમાં વી સ્ટાર્ટ વિથ ધ સિમ્પલ ફર્ટિલિટી મેડિસિન્સ અને એ ફર્ટિલિટી મેડિસિન સાથે અમે ફોલિક્યુલર મોનિટરિંગ કરતા હોઈએ. વોટ ઇઝ દેટ કે જે એગ રિલીઝ થતું હોય બોડીમાંથી એ ઓવ્યુલેશન ટાઈમ વી સી થ્રુ સોનોગ્રાફી. મંથમાં પેશન્ટને 3 એક વિઝિટ કરવાની હોય અને જે વખતે એગ રિલીઝ થતું હોય ઓવ્યુલેશન થતું હોય દેટ ટાઈમ વી ટેલ પેશન્ટ્સ ટુ હેવ અ નેચરલ ઇન્ટરકોર્સ. એ વખતે એ શારીરિક સંબંધ રાખે તો ચાન્સીસ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધતા હોય છે. 3 to 4 months પછી પણ જો પેશન્ટને પ્રેગ્નન્સી નથી રહેતી તો એવા પેશન્ટ્સમાં લેપ્રોસ્કોપી આવતી હોય કે જેમાં અમે કારણ જાણતા હોય કે આ પેશન્ટને પ્રેગ્નન્સી કેમ નથી રહેતી, એમનું ટ્યુબલ ઇવેલ્યુએશન સો થાય. અત્યારે તમે જે પ્રોસેસ એક્સપ્લેન કરી રહ્યા છો બિફોર IVF કે એ નિર્ણય લેતા પહેલા કે શું પ્રોબ્લેમ છે એ શોધવા માટે જ્યારે પેશન્ટ્સ ઓલરેડી 1 yearથી પ્રેગ્નન્સી પ્લાન કરે છે વિધાઉટ યુઝિંગ એની કોન્ટ્રાસેપ્શન્સ, બરાબર છે, દેન વી ટેલ ઇટ ઇઝ અ ઇન્ફર્ટિલિટી. અને એ પેશન્ટ્સને પછી અમે આ બધા ઇવેલ્યુએશન કરીને નેચરલી એમનું એગ ક્યારે ઓવ્યુલેશન થાય છે ને પછી એમને નેચરલ જ એડવાઇસ કરતા હોય પ્રેગ્નન્સી રહેવાના. સો ધીસ વોટ વી કોલ ઇઝ ઓવ્યુલેશન ઇન્ડક્શન. એમાં પેશન્ટ કન્સીવ નથી થતું પછી આવે છે લેપ્રોસ્કોપી સો જેમાં પહેલો ટ્રાય તમારો નેચરલનો જ નેચરલનો જ હોય Yes. બટ વિથ ધ ફોલિકલ મોનિટરિંગ કે જેમાં એગ્સ ક્યારે બન્યું ક્યારે ઓવ્યુલેટ થયું સો વી કેન શોર્ટન ધ વિન્ડો. અમે સમય શોર્ટ કરી શકીએ. સો આને આપણે મેડિકલ ચોગડિયું કહી શકીએ. યસ કહી શકીએ ડેફિનેટલી કારણ કે ઓવ્યુલેશન ઇઝ ધ ટાઈમ. કારણ કે એગ રિલીઝ થાય 24 કલાક જ એની લાઈફ હોય. ઇફ વી મિસ દેટ ટાઈમ દેન પેશન્ટ વિલ નોટ કન્સીવ. કરેક્ટ. સો દેટ વી મોનિટર થ્રુ સોનોગ્રાફી અને પેશન્ટને આપણે એ રીતે એક્સપ્લેન કરતા હોય. પછી જો એમાં કન્સીવ નથી થતું પછી નેક્સ્ટ સ્ટેપ આવે એમની ફેલોપિયન ટ્યુબ્સ જોવાનું જે આપણને સોનોગ્રાફી દ્વારા નથી દેખાતી હોતી એટલે આપણે એવા પેશન્ટ્સને લેપ્રોસ્કોપી કરતા હોય. એમાં કંઈ એન્ડોમેટ્રોસિસ છે, PCOD છે, કોઈ ફાઇબ્રોડ્સ છે, ટ્યુબ્સ બ્લોક છે તો એ બધાનું કરેક્શન કરીને સેકન્ડ સ્ટેપ આવે દેટ ઇઝ IUI કે જેને આપણે ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન અથવા સાદી ભાષામાં ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો વીર્યદાન પદ્ધતિ. ઓકે. અને એ પેશન્ટ્સમાં જેમાં હસબન્ડના જે કાઉન્ટ નોર્મલ કરતાં થોડા ઓછા હોય તો પણ આપણે એવા પેશન્ટ્સને IUIની ટ્રીટમેન્ટની એડવાઇસ કરતા હોઈએ છીએ. જ્યારે પેશન્ટ્સને મેડિસિન્સ અમુક ઇન્જેક્શન્સ આપ્યા પછી જ્યારે ઓવ્યુલેશન થાય હસબન્ડના સ્પમ્સને વોશ કરીને એ સ્પમ્સને એટ ધ ટાઈમ ઓફ ઓવ્યુલેશન આપણે ગર્ભાશયમાં મૂકતા હોય અને પછી એ પેશન્ટ્સ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ એમને 25 to 30% જેવા ઇન્ક્રીઝ થતા હોય છે. એ 3 to 6 સાયકલ્સ 3 to 6 ટ્રાયલ્સ કર્યા પછી પણ જો પેશન્ટ એમાં પણ કન્સીવ નથી થતું. હું તમને ખાલી અહીંયા પોઝ કરીશ કે આ જે પ્રોસેસ છે ઇઝ ઇટ પેનફુલ? નો નોટ એટ ઓલ. બરાબર છે. આમાં IUIની જો આપણે વાત કરીએ તો IUIની અંદર પેશન્ટ્સને ફ્રિક્વન્ટ વિઝિટ્સ હોય મંથમાં 3 to 4 times 4 days 5 daysની અરાઉન્ડ. અને જ્યારે એગ રિલીઝ થાય એટલે જે આપણે જે IUI પણ કરતા હોઈએ છીએ દેટ ઇઝ ઓલ્સો વિધાઉટ એનેસ્થેશિયા એટલે આપણે કોઈ એમાં પેશન્ટને બેભાન કે એવું કંઈ કરવાની જરૂર નથી હોતી. વિથ ધ સિમ્પલ પ્લાસ્ટિક કેન્યુલા
થ્રુ વજાઇના આપણે ગર્ભાશયની અંદર સ્પમ્સને સ્લોલી ઇન્જેક્ટ પુશ કરતા હોઈએ આપીએ છીએ પુશ કરતા હોય છે. ઇટ ઇઝ નોટ પેઇનફુલ, ઇટ ઇઝ લિટલ ડિસ્કમ્ફર્ટ માઇટ બી બટ નોટ અ પેઇનફુલ એટ ઓલ. કરેક્ટ. આમાં પણ જો પેશન્ટ કન્સીવ નથી થતા તો નેક્સ્ટ સ્ટેપ આવે દેટ ઇઝ IVF, જેને આપણે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન અથવા સાદી ભાષામાં ટેસ્ટ ટ્યુબ એવી કહેતા હોઈએ, કે જેમાં જે ફર્ટિલાઇઝેશન બોડીની અંદર ટ્યુબમાં થતું હોય છે એ નથી થઈ રહ્યું આફ્ટર ઓલ ટ્રાયલ, તો પછી એ એગ્સ અને એ સ્પમ્સને આપણે લેબોરેટરીમાં ફર્ટિલાઇઝ કરીને ગર્ભને એમ્બ્રિયોઝ ફોર્મ કરીને ડાયરેક્ટ યુટ્રસમાં આપણે ટ્રાન્સફર કરતા હોઈએ છીએ, દેટ ઇઝ IVF. અને એના સક્સેસ રેટ ઇઝ અરાઉન્ડ 60 to 70% વિથ ધ મોડર્ન ટેકનોલોજી, વિથ ધ બેસ્ટ ટીમ અપ્રોચ. અત્યારે IVF પ્રોસેસ માટે લેટેસ્ટ ટેકનોલોજી આપણી પાસે કઈ છે? IVF પ્રોસેસમાં બહુ બધી અલગ અલગ પદ્ધતિઓ છે, બરાબર છે, કે જેમાં એક તો આપણે પ્રોટોકોલ્સની વાત કરીએ તો IVF પ્રોસેસની જો વાત કરું હું બેઝિકલી, તો IVFમાં લોકોને મિથ કહો કે લોકોને જે ડર હોય છે મેઇનલી કે એમાં ઇટ્સ અ પેઇનફુલ, જેમ તમે પૂછ્યું કે આ બધી પ્રોસિજર પેઇનફુલ હોય છે. IVFમાં ખાલી એક જ વસ્તુનું પેઇન હોય છે, દેટ ઇઝ ઇન્જેક્શન. કે પેશન્ટને ડેઇલી ઇન્જેક્શન્સ લેવા પડે ઓલમોસ્ટ 8 to 10 days. 8 થી 10 દિવસ સુધી રોજ ડેઇલી ઇન્જેક્શન્સ, યસ. અને એ કેમ લેવાના? એવરી ડે, આઈધર ઇન ધ મોર્નિંગ તો મોર્નિંગ 2 hours પ્લસ એન્ડ માઇનસ ટાઈમ. બોડીના કયા પાર્ટ ઉપર? અચ્છા, બોડીના કયા પાર્ટ ઉપર યુ આર આસ્કિંગ. સો આઈધર ઓન ધ સ્ટમક, સો સ્કિનમાં લેવાના હોય, અમુક બેકમાં લેવાના હોય, બરાબર છે. સો ડિપેન્ડ્સ વી વોટ કાઇન્ડ ઓફ ઇન્જેક્શન્સ ડોક્ટર એડવાઇસ, એ પ્રમાણે ઇન્જેક્શન હોય છે. પણ મેજોરિટી કેસીસમાં ઇટ ઇઝ સબક્યુ, એટલે IV નથી હોતું, નસમાં ઇન્જેક્શન નથી હોતું, એ ડાયરેક્ટ સ્કિનમાં જ પેશન્ટ જાતે પણ લઈ શકતા હોય એ રીતના ઇન્જેક્શન હોય. જે રીતે ઇન્સ્યુલિન આપણે લેતા હોઈએ ડાયાબિટીસમાં, ઇટ ઇઝ સેમ કાઇન્ડ ઓફ ઇન્જેક્શન્સ બટ ઇટ ઇઝ અ હોર્મોનલ ઇન્જેક્શન્સ. સો 8-10 days, કારણ કે નોર્મલ જ્યારે આપણે પ્રેગ્નન્સીની વાત કરીએ તો એક જ એગ રિલીઝ થતું હોય એવરી મંથ. IUIની આપણે વાત કરીએ વિરેદાન પદ્ધતિ, તો એમાં વી વોન્ટ કે 2 કે 3 એગ્સ બને. સો વી ગીવ લિટલ મેડિસિન, લિટલ ઇન્જેક્શન. અને વેન વી ટોક અબાઉટ ધ IVF, વી વોન્ટ મેક્સિમમ એગ્સ, અરાઉન્ડ 8 to 10 eggs. સો એના માટે ડેઇલી ઇન્જેક્શન્સ આપવા પડે. સો એ 8-10 eggs ફોર્મ થાય. જ્યારે મેચ્યોર થાય, ઓવ્યુલેશન થવાનું હોય એના જસ્ટ બિફોર, વિથ ધ સોનોગ્રાફી ફાઇન્ડિંગ્સ એન્ડ વિથ ધ સર્ટન હોર્મોનલ ઇવેલ્યુએશન, વી કમ ટુ નો કે હવે ઓવ્યુલેશન થવાનું છે. ઓવ્યુલેશન થાય એના પહેલાં એ એગ્સને અમે ઓવરીમાંથી બહાર લઈ લેતા હોય, અને એ એગ્સને હસબન્ડ સ્પર્મ સાથે ફર્ટિલાઇઝ કરીને જે એમ્બ્રિયોઝ ફોર્મ થાય એ એમ્બ્રિયોઝને અમે ડાયરેક્ટ યુટ્રસમાં મૂકતા હોઈએ છીએ. ઓકે, તો આ જે પ્રોસેસ છે એ પણ સેમ વેથી થાય? કેવી રીતે થાય એ પ્રોસેસ? કે લેબમાં તમે જે કીધું કે તમે ફોર્મ કરી દીધું, તો હાવ યુ ઇન્જેક્ટ ઇટ? સો ઇન્જેક્ટ જે આપણે જો ગર્ભ મૂકવાની વાત કરીએ તો જેમ IUIની અંદર આપણે સ્પર્મ વોશ કરીને મૂકીએ છીએ, સેમ વે આપણે એમ્બ્રિયોઝ બનાવીને સેમ વે યુટ્રસમાં નીચેથી જ મૂકવાનું હોય છે. એમાં એનેસ્થેશિયા આપવાની જરૂર નથી હોતી. એમાં એક જ વખતે એનેસ્થેશિયા આપવાની જરૂર પડે જ્યારે આપણે એગ કલેક્ટ કરતા હોય. સો એ એગ આપણે ટ્રાન્સવજેનલ નીચેના યોનિમાર્ગથી જ એ આપણે એગને ઓવરીમાંથી કલેક્ટ કરતા હોઈએ. એ વખતે થોડું 5 to 10 મિનિટ્સ માટે આપણે પેશન્ટને એનેસ્થેટાઇઝ કરતા હોઈએ અને ગેન આપતા હોઈએ. ઓકે, તો આ એક ફર્સ્ટ સ્ટેપ છે કે એ તમે અંદર ઇનપુટ આપી દીધું, પણ એના પછી પણ IVF ફેલ થતા હોય છે? યસ, કારણ કે સી વી નેવર સે પેશન્ટ 100%. IVF ઇઝ નોટ 100%. ઇટ ઇઝ ફ્રોમ 0 to 60%. નથી કરતા તો યુ હેવ અ 0% ચાન્સ, કરીએ છીએ તો યુ હેવ અ 60-70% સક્સેસ. પેશન્ટ્સને ફેલ થવાનું હોય એટલે અમે કાઉન્સલિંગમાં ઓલવેઝ વી સે અવર પેશન્ટ્સ, યુ હેવ ટુ પ્રિપેર યોર સેલ્ફ ફોર 2 to 3 cycles. દેર આર સર્ટન થિંગ્સ કે જે હજી ઇમ્પ્લાન્ટેશન્સ, એટલે જે ગર્ભ બનાવ્યો પણ ગર્ભાશયમાં જે ઇમ્પ્લાન્ટ થવાનું હોય, ચોંટવાનું હોય, એ બોડીની પોતાની ઓન મિકેનિઝમ છે, અને એમાં ઘણા બધા કારણો હોય છે. જ્યારે મલ્ટિપલ ફેલિયર્સ થતા હોય, ફર્સ્ટ ટ્રાયલ કર્યું અમે, સક્સેસ નથી, સેકન્ડ ટ્રાયલ કર્યું, સક્સેસ નથી, તો આવે એડવાન્સ ટેકનોલોજી. એડવાન્સ ટેકનોલોજીની જો વાત કરીએ તો પછી જે એમ્બ્રિયોઝ એટલે જે ગર્ભ બને છે પણ એ સ્ટિક નથી થતા, તો એવા ગર્ભને અમે જેનેટિક સ્ટડી કરતા હોઈએ. કે અલ્ટિમેટલી એગ્સ અને સ્પર્મ્સ બને અને એનું પોતાનું ઓન જેનેટિક હોય, હસબન્ડ વાઇફ બંનેનું પોતાનું જેનેટિક છે, અને જે એમ્બ્રિયોઝ એટલે કે જે બેબી ફોર્મ થાય છે એનું જેનેટિક્સ છે. પણ જ્યારે જેનેટિક્સ બને એટલે દેર આર ચાન્સીસ કે 50% એમ્બ્રિયોઝ જે બને છે પણ ધોઝ આર જેનેટિકલી એબનોર્મલ. સો એમાંથી જે એમ્બ્રિયોઝની સ્ટડી કરીને જે નોર્મલ ગર્ભ હોય, નોર્મલ એમનું રંગસૂત્ર હોય, એ જ ગર્ભ જ્યારે આપણે ગર્ભાશયમાં મૂકીએ તો સક્સેસ રેટ ઇઝ વેરી હાઈ, વેરી હાઈ. સો એવા કેસીસમાં પછી આપણે પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધી જતી હોય છે. સાથે સાથે જેનેટિક સ્ટડી ગર્ભની થાય એ રીતે ગર્ભાશયની દિવાલની પણ થાય, અને એની જેનેટિક ઇવેલ્યુએશન કરીને કે એ કયા સમયમાં આપણે ગર્ભ મૂકીએ, વિચ આર્સ, કે એક્ઝેક્ટલી આપણે તમે આ ઇન્જેક્શન્સ આપ્યા અને 5 દિવસ પછી આપણે ગર્ભ મૂકતા હોઈએ તો એક વિન્ડો હોય, વિન્ડો ઓફ ઇમ્પ્લાન્ટેશન કહેવાય. દેટ ઇઝ અ
વેરી ટુ પેશન્ટ સો એ વિન્ડો ઓફ ઇમ્પ્લાન્ટેશન વી કમ ટુ નો વિથ ધ સર્ટન ટેસ્ટ જેને એરા કહેવાય એન્ડોમેટ્રિયલ રિસેપ્ટિવિટી એનાલિસિસ અને એ એનાલિસિસથી એ સમયમાં આપણે ગર્ભ મૂકીએ જીનેટિકલી નોર્મલ દેન ચાન્સીસ આર મોર. તો આખી પ્રોસેસ કીધી એમાં આઈ એમ શ્યોર કે તમારા એકલાથી નહીં બીજા ડૉક્ટર્સની પણ હેલ્પ જોઈતી હશે જે પર્ટિક્યુલર સબ્જેક્ટમાં એક્સપર્ટ હોય, તો એમાં કયા ડૉક્ટર્સ હેલ્પ કરે તમને? સી IVF નેવર અ વન મેન શો. ડિલિવરી કરાવી શકે એક ગાયનેકોલોજિસ્ટ, ઓબ્સ્ટેટ્રિશિયન, હિસ્ટેક્ટોમી કરી શકે, બટ IVF ઇઝ અ ટીમ વર્ક. બરાબર, વી આર 6 ડોક્ટર્સ who are working for a single patient. Anand Patel is not the only one. હું કન્સલ્ટેશન કરતો હોય, સોનોગ્રાફી કરતો હોય, પેશન્ટનું સ્ટિમ્યુલેશન કર્યું, ઓવરીઝમાં એક બનાવ્યા, ઓવરીઝમાં કલેક્ટ કરીને જેને આપે એમનું કામ છે એમ્બ્રિયોલોજિસ્ટ, હુ લુક આફ્ટર ધ લેબ કન્ડિશન કે જ્યાં એમ્બ્રિયો ફોર્મ થતા હોય, એગ્સ અને સ્પર્મ્સનું ફર્ટિલાઇઝેશન થતું હોય, અને એ લેબની કન્ડિશન, કારણ કે એ લેબમાં 5 દિવસ એ એમ્બ્રિયોઝ ગ્રો થવાના છે આઉટસાઇડ બોડી, આર્ટિફિશિયલ યુટ્રસમાં, જેને આપણે સો ઇટ્સ અ ઇન્ક્યુબેટર. સો જે ઇન્ક્યુબેટર મશીન્સ હોય એનું જે યુટ્રસના જેવું ટેમ્પરેચર સેટ કર્યું હોય, એના જેવું એના અંદર ગેસીસ હોય, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રસ, એનું ટેમ્પરેચર થ્રુ આઉટ મેન્ટેન રાખવું પડે. ઘણાને એવું મિથ છે કે બહુ ગરમી હોય તો IVF ના થાય, ઠંડીમાં જ થાય. ઠંડી હોય કે ગરમી ડઝન્ટ મેક એની ડિફરન્સ. તમારી લેબનું ટેમ્પરેચર અને પેશન્ટનું બોડી ટેમ્પરેચર સેમ હોવું જોઈએ. 37 ડિગ્રીમાં જ એમ્બ્રિયોઝ ફોર્મ થાય અને 37 ડિગ્રીમાં જ તમને પ્રેગ્નન્સી રહી શકે, બાકી એ શક્ય જ નથી. 37 યસ, જે બોડીનું ટેમ્પરેચર છે આપણું, બરાબર છે. સો ઇટ્સ અ ટીમ વર્ક બેઝિકલી, અને તો જ એ સક્સેસ અમે બોલી શકીએ 60-70%. વર્લ્ડ વાઇડ તમે કદાચ ગૂગલ કરશો તો ઇટ ઇઝ અ 35-40%. વાય સો? આપણને પૂછ્યા કે ઇન્ડિયામાં બધા કહે છે 60-70%, અને તમે અમેરિકામાં પૂછો તો અમેરિકામાં તો 35-40% નો. એક મેઇન જે ડિફરન્સ છે ને, એક્સેપ્ટ જો આપણે એશિયા છોડી દઈએ, ઇન્ડિયા, ચાઇના, થાઈલેન્ડ એન્ડ અધર કન્ટ્રીઝ ઓફ એશિયન કન્ટ્રીઝ, અધર કન્ટ્રીઝ દે ટ્રાન્સફર ઓનલી સિંગલ એમ્બ્રિયો. એટલે એ એમ્બ્રિયો ફોર્મ થયું અને એક જ ગર્ભાશયમાં મૂકતા હોય. સો દેટ્સ વાય સક્સેસ રેટ લિટલ ઓછો હોય, 35-40%. ઇન અ કન્ટ્રી લાઇક ઇન્ડિયા વી ટ્રાન્સફર ઓલવેઝ 2 એમ્બ્રિયોઝ. સો એક સાથે 2 ગર્ભ મૂકતા હોય એટલે ચાન્સીસ પ્રેગ્નન્સી રહેવાના વધારે હોય. એટ ધ સેમ ટાઈમ યસ, ટ્વિન્સ રહેવાના પણ ચાન્સીસ રહે. નોર્મલ આપણે નેચરલી વાત કરીએ તો લેસ દેન 1% હોય, IUI કરીએ તો 2-4% ટ્વિન્સ રહેતા હોય, પણ IVFમાં 20-30% પેશન્ટ્સને ટ્વિન્સ રહેતા હોય, પણ એટ ધ સેમ ટાઈમ સક્સેસ રેટ ઇઝ મોર. સો દેટ્સ વાય સક્સેસ રેટ ઇઝ લિટલ હાયર ઇન ઇન્ડિયા, કે જ્યારે આપણે 2 ગર્ભ મૂકતા હોઈએ. આ તો આપણે વાત કરી કે IVF ફેલ થવાનું, પણ નેચરલ પ્રેગ્નન્સી જેને રહી પણ ગઈ છે, કોઈ પ્રોબ્લેમ નથી, બટ સ્ટીલ એ મિસ થઈ જવાનું કે મિસકેરેજ થઈ જવાનું, એના રીઝન શું હોય છે? સી, મિસકેરેજીસની જો વાત કરીએ તો પહેલાં તો કયા સ્ટેજે પેશન્ટ્સને મિસકેરેજ થયું છે. વેધર ઇટ ઇઝ અ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે 12 વીક્સ સુધીની પ્રેગ્નન્સી. સો 12 વીક્સ સુધીની જો પ્રેગ્નન્સી મિસકેરેજ થતી હોય તો મેજોરિટી કેસીસમાં જે રીઝન હોય છે દેટ ઇઝ અ જીનેટિક રીઝન ઓર ઓટોઇમ્યુન કોઝ. ઓટોઇમ્યુન કોઝ એટલે કે તમારી પોતાની ઓન ઇમ્યુનિટી તમારા અગેન્સ્ટ છે. જો આજે સિમ્પલ લેંગ્વેજમાં જો હું વાત કરું ને તો પ્રેગ્નન્સી ઇઝ અ લો ઇમ્યુનિટી સ્ટેજ. આ બહુ બધાને નથી ખબર, પણ આજે હું તમને વાત કરું, આપણે કોવિડ ટાઈમની જો વાત કરીએ તો આપણે કેમ કહેતા હતા કે પ્રેગ્નન્ટ વુમન અને ચિલ્ડ્રન્સને બહુ સાચવવાનું, કે દે હેવ અ લો ઇમ્યુનિટી, દે આર વેરી સસેપ્ટેબલ ટુ ઇન્ફેક્શન, એમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ આર મોર. પ્રેગ્નન્સી ત્યારે જ રહે કે જ્યારે ફિમેલની પોતાની ઇમ્યુનિટી લો હોય તો જ એ એમ્બ્રિયોઝને એક્સેપ્ટ કરી શકે, બિકોઝ એમ્બ્રિયો ઇઝ અલ્ટિમેટલી અ ફોરેન બોડી. અને જો એની ઇમ્યુનિટી બહુ સ્ટ્રોંગ હોય તો ઇટ રિજેક્ટ્સ ધ એમ્બ્રિયો. સો ધેટ સોલ્જર્સ વિલ પ્રોટેક્ટ ધેમ. એક્ઝેક્ટલી, બરાબર ને. સો દેટ્સ વાય એમની પોતાની ઇમ્યુનિટી લો હોય તો જ એ પ્રેગ્નન્સી કેરી કરી શકે અને ઇમ્યુનોમોડ્યુલેશન સ્ટેજ થાય. સો એ પોતાના ઓન કોઝિસ હોય તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં પ્રેગ્નન્સી રહેવામાં અને એબોર્શન થવાના ચાન્સીસ આર મોર. જો આપણે સેકન્ડ ટ્રાઇમેસ્ટરની વાત કરીએ કે 3 મંથ્સ પછીના જે એબોર્શન્સ થતા હોય મેઇનલી થતા હોય આઈધર મેડિકલ ડિસઓર્ડર્સ હોય કે બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, અનકન્ટ્રોલ થાઇરોઇડ હોય, અને મેઇનલી યુટ્રસ, કે યુટ્રસની અંદર ગર્ભાશયમાં ફાઇબ્રોડની કોઈ ગાંઠ છે અથવા યુટ્રસની અંદર પડદો છે જેને સેપ્ટમ કહેતા હોઈએ. કારણ કે યુટ્રસ એ બહુ ઓછા લોકોને ખબર હશે કે યુટ્રસ ઇઝ અ હોલો સ્ટ્રક્ચર, બટ એની અંદર બની શકે ઘણા પેશન્ટ્સને કુદરતી રીતે હાફ જ યુટ્રસ હોય. સો ઇટ ડઝન્ટ ગ્રો મચ, 9 મંથ સુધી પહોંચી જ ના શકે, 6-7 મંથ્સમાં જ એ ડિલિવર થઈ જાય, બરાબર. કાં તો પછી એ યુટ્રસની વચ્ચે એવો પડદો હોય જેને સેપ્ટમ કહેતા હોય, અને એના કારણે દે ડિલિવર અર્લી. સો એ જ્યારે વેન વી
So that's why preconceptional checkup is always important. Before you plan, never plan an unplanned pregnancy. ઓકે So always plan a planned pregnancy only. એટલે so always go to your doctors, check your reports and sonography basically. કારણ કે યુટ્રસની અંદર જો આવું સેપ્ટમ ને એવું હશે તો તમને ડેફિનેટલી આગળ મિસકેરેજીસ એબોર્શન્સ થવાના ચાન્સીસ રહેશે. અને ઇફ યુ કમ ટુ નો બિફોર યુ ગેટિંગ પ્રેગ્નન્ટ તો એવા કેસીસમાં પછી આપણે એનું સોલ્યુશન પહેલેથી કરી શકીએ. અચ્છા એટલે એ ચેકઅપ વગર નેચરલી રહી તો ગયું પ્રેગ્નન્સી રહી રહી ગયું, ગઈ પણ પણ abortion અંદર થયું. કંઈક પ્રોબ્લેમ હશે તો મિસકેરેજ થયું સો બેબી હોમ કેટલું પ્રોટેક્ટેડ છે એ ચેક કરવું જરૂરી છે રાઈટ જરૂરી છે. યસ. અને વિથ ધ 3D સોનોગ્રાફી હવે લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા વી કમ ટુ નો એઝ ગુડ એઝ એમઆરઆઈ. એમઆરઆઈ મશીનના જેવા જ હવે સોનોગ્રાફી મશીન્સ એટલા સરસ આવી ગયા છે કે જેના કારણે આપણે એ બધી વસ્તુઓ નોર્મલ સોનોગ્રાફી દ્વારા જ આપણે ડિટેક્ટ કરી શકીએ. સર આની સાથે એક અત્યારે બીજો એક બહુ જ મેં સાંભળ્યું છે આના વિશે કે નોર્મલ જે ડિલિવરી હોય એ બહુ જ ઓછી થઈ રહી છે હવે અને સિઝેરિયન સખત વધી ગયા છે એમ મતલબ દર બીજી સ્ત્રીનું સાંભળીએ ડિલિવરી તો બોલે કે સિઝેરિયન થયું છે તો એનું કારણ શું છે કે નોર્મલ એટલે મે બી ટોલરન્સ પાવર ઘટી ગયો છે કે ઇટ્સ અ નેચરલ થિંગ. જે તમે બંને વસ્તુ સાચી છે એની રીતે. સો જો મધરહુડની અમે વાત કરીએ તો વી ઓલવેઝ પુશ અવર પેશન્ટ ટુવર્ડ્સ ધ નોર્મલ ડિલિવરી. સો જે પેશન્ટ્સને નોર્મલ ડિલિવરી માટે અમુક ફિઝિકલ એક્ટિવિટી જરૂરી હોય છે. ઇન્ડિયામાં આપણે એ પણ છે કે જેવું પેશન્ટ પ્રેગ્નન્ટ થાય એટલે એને પેશન્ટ બનાવી દેવામાં આવે છે. આ નહીં કરવાનું તે નહીં કરવાનું બરાબર છે. કેર ઇઝ ગુડ બટ ઓવર કેર કે જેમાં તમે પેશન્ટ્સને જો થોડી મૂવમેન્ટ થોડી એક્ટિવિટી થોડી એક્સરસાઇઝ પણ જો નહીં કરવા દો તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે એ પેશન્ટ્સ જો 8 months 9 months સુધી જો એને ડેઇલી 30-40 મિનિટ્સ વોક અથવા થોડી એક્સરસાઇઝ ને નથી કર્યું તો ડિરેક્ટલી ડિલિવરી ઇટ્સ નોટ પોસિબલ. એની ફ્લેક્સિબિલિટી જ નહીં હોય. અને નાવડેઝ આઈ વિલ શેર ટુ માય ઓડિયન્સ કે નાવડેઝ પેઇનલેસ ડિલિવરી આવી ગઈ છે. સો એવા કેસીસમાં જ્યારે પેશન્ટને પેઇન શરૂ થતું હોય બધાને મગજમાં એવું નાખી દેવામાં આવ્યું છે કે ડિલિવરીનું પેઇન બહુ જ અસહ્ય હોય છે કે એ સહન નથી થતું. તો જ્યારે પેશન્ટને એકચ્યુઅલ પેઇન શરૂ થતું હોય અને જ્યારે ડિલિવરી રૂમમાં લઈ જતા હોય ત્યારે એવા પેશન્ટને અમે એપિડ્યુરલ એનેસ્થેશિયા આપતા હોઈએ અને એ પેઇન 80-90% રિડ્યુસ થતું હોય. ખાલી 10% પેઇન એટલે રાખવામાં આવતું હોય કે પેશન્ટ ડિલિવરી દરમિયાન પુશ કરી શકે, જોર કરી શકે. સો પેઇનલેસ ડિલિવરી દ્વારા તમારી ડિલિવરી નોર્મલ થાય અને સાથે ડિલિવરી તમારે સિઝેરિયનની જરૂર પડે નહીં. સો ડુ નોટ અફ્રેડ ઓફ નોર્મલ ડિલિવરી પેઇન. દેર ઇઝ ઓલવેઝ ઓપ્શન. કરેક્ટ. સો પણ અલ્ટિમેટલી એનું રીઝન આ ટોલરન્સ પાવર અને બીજું શું હોઈ શકે? ટોલરન્સ પાવર. બીજું સેકન્ડ થિંગ કે જે ડિલેડ કન્સેપ્શન્સના કારણે જ્યારે પેશન્ટ્સની એજ 35 years અબાવ હોય એટલે એવા પેશન્ટને મેડિકલ ડિસઓર્ડર થવાના ચાન્સીસ ઇટ કમ્સ અંડર ધ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી. બેઝિકલી 35 વર્ષની ઉપરની જો પ્રેગ્નન્સી છે તો એને ઓલવેઝ અ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કન્સિડર કરવામાં આવે. એવા પેશન્ટ્સને પ્રેગ્નન્સી દરમિયાન જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે કે ડાયાબિટીસ આવવાની સંભાવના, પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન એટલે કે બીપી આવવાની સંભાવના, એ બધી સંભાવના વધી જતી હોય. એટલે એવા પેશન્ટ્સમાં જ્યારે ડ્યુરિંગ પ્રેગ્નન્સી આ બધા ડિસીઝ એન્ટર થવા બોડીમાં એનું કારણ શું? પ્રેગ્નન્સી. ઓકે. એટલે જ એને જેસ્ટેશનલ ડાયાબિટીસ. દેટ લો ઇમ્યુન? નો નોટ લો ઇમ્યુન બટ એ તમારી બોડી જ્યારે લેટ પ્રેગ્નન્સી કેરી કરે એટલે એ બધા ડિસીઝ આવવાની પ્રોબેબિલિટી રહે. બીજું કે તમારે જેનેટિક ફેમિલી હિસ્ટ્રીમાં પેરેન્ટ્સને ડાયાબિટીસ છે તો જેસ્ટેશનલ ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય. પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શનના કોઈ એવા પર્ટિક્યુલર રીઝન્સ નથી કે કેમ બીપી આવતું હોય છે બરાબર છે. બટ યસ સર્ટન સોનોગ્રાફીઝ દ્વારા થર્ડ મંથની સોનોગ્રાફીમાં અમે એવા પેશન્ટને પ્રિડિક્ટ કરી શકતા હોઈએ છીએ કે આ પેશન્ટ્સને ફ્યુચરમાં 6 months ઓનવર્ડ્સ પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન આવી શકે વિથ સિમ્પલ સર્ટન ટેસ્ટ. સો એવા પેશન્ટને પછી અમે ઇકોસ્પ્રિન નામની ટેબ્લેટ આપતા હોઈએ જેથી કરીને એ પેશન્ટ્સને બ્લડ પ્રેશર આવવાની સંભાવના પણ ઘટી જાય અને બ્લડ પ્રેશર આવે તો બેબીનું જે વેઇટ ઓછું થઈ જવું, એનો ગ્રોથ ન થવો, એ બધી પ્રોબેબિલિટી પણ ઘટી જતી હોય છે. સો બેઝિકલી લેટ કન્સેપ્શનના કારણે એવા પેશન્ટ્સને કોમોર્બિડ કન્ડિશનો વધે કે જેથી કરીને બીપી, ડાયાબિટીસ આ બધું આવે ને એના કારણે પેશન્ટોને અલ્ટિમેટલી સિઝેરિયન કરવાની જરૂર વધારે પડતી હોય. ટ્વિન પ્રેગ્નન્સી હોય તો પણ પેશન્ટ્સને ડિલિવરી નોર્મલ થવી ડિફિકલ્ટ હોય. સો આઈવીએફ પ્રેગ્નન્સીઝમાં જનરલી એવા પેશન્ટ્સમાં જેને ટ્વિન્સ રહેતું હોય તો એવા પેશન્ટને નોર્મલ નથી થતું હોતું. ટ્વિન પ્રેગ્નન્સી માટે આપણે ઓફ ધ કેમેરા હમણાં થોડી વાર પહેલાં આપણે વાત થઈ હતી તો મેં તમને એવો સવાલ પૂછ્યો
કે આજકાલ ટ્વિન્સના ન્યૂઝ બહુ મળી રહ્યા છે કે ટ્વિન્સ કેમ આવી રહ્યા છે, તો તમે મને એવું કીધું કે એ નેચરલ ઘટના નથી એમ, તો એને થોડી એક્સપ્લેન કરશો કે શું છે. So- એ ટ્વિન્સ પહેલાં પણ નેચરલી આવતા જ હશે ને? જો કેવું છે કે જો નેચરલી પ્રેગ્નન્સી આપણે જો વાત કરીએ તો એ લેસ દેન 1%, 0.2 to 0.5% પેશન્ટમાં ટ્વિન રહેવાની સંભાવના હોય. જ્યારે પર્ટિક્યુલરલી એવરી મંથે ફિમેલને એક જ એક રિલીઝ થતું હોય દેન ઇટ ઇઝ નેવર અ ચાન્સ ઓફ ટ્વિન્સ, અનલેસ એન્ડ અન્ટિલ ઇટ ઇઝ અ કે એ એમ્બ્રિયોઝ ફોર્મ થઈને એમાંથી ટ્વિનિંગ થયું, જે તો રેર ઓફ ધ રેરેસ્ટ ઘટના છે. બરાબર છે કે નહીં? જ્યારે પર્ટિક્યુલર ફિમેલને એના મેન્સ્ટ્રુએશન સાયકલમાં એક સાથે 2 એગ રિલીઝ થાય ત્યારે ટ્વિન્સ રહેતું હોય, જે નેચરલમાં પોસિબલ નથી, બહુ જ રેર પોસિબલ છે. સો દેટ્સ વાય ટ્વિન્સ ઇઝ વેરી અનકોમન, બહુ ઓલમોસ્ટ અશક્ય જેવું છે નોર્મલ પેશન્ટ્સમાં એવું થવું. પોસિબલ છે એવું નથી કે નથી, પણ બહુ રેર. જ્યારે આપણે ફર્ટિલિટી મેડિસિન્સ આપીએ કે જે પેશન્ટ્સને એગ ફોર્મેશનની દવાઓ આપીએ, IUI કરીએ, IVF કરીએ, એવા પેશન્ટને ધીમે ધીમે ટ્વિન્સ વધવાની શક્યતા, ટ્વિન્સ રહેવાની શક્યતા વધી જતી હોય. નોર્મલ મેડિસિન પેશન્ટ્સને 2 to 4% હોય, IUI કરીએ તો 5 to 10% હોય, અને IVF કરીએ અને 20-30% પેશન્ટ્સને ટ્વિન્સ રહેતા હોય, કારણ કે એમને મલ્ટિપલ એગ્સ ફોર્મ થતા હોય વિથ ધ મેડિસિન. કે એમને પ્રેગ્નન્સી રહેતી નથી, એટલે વી હેવ ટુ બિંગ અ ફર્ટિલિટી કન્સલ્ટન્ટ અમારે એગ બનાવવાની મેડિસિન્સ તો આપવી જ પડે, ને દરેકની બોડી અલગ અલગ રિએક્ટ કરે. કોકને એક એગની જગ્યાએ 2 એગ બને, 3 એગ બને. બરાબર છે. અને IVFમાં તો વી વોન્ટ કે એગ્સ વધારે જ બને, તો વી વિલ હેવ અ મોર એમ્બ્રિયોઝ, અને આપણને એ એમ્બ્રિયોઝમાંથી સિલેક્શન મળે અને ચાન્સીસ પ્રેગ્નન્સીના વધે. અને વી ઓલવેઝ ટ્રાન્સફર 2 એમ્બ્રિયોઝ, એટલે IVFમાં ટ્વિન્સ રહેવાની સંભાવના વધી જતી હોય. સર, આપણને અત્યારે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એમને તમે IVF રિલેટેડ જે મિથ છે, ઘણા લોકોને એવું લાગે છે IVF એટલે એ એમનું પોતાનું બેબી નહીં હોય, આવું ઘણા બધા લોકોને, જે લોકોને નોલેજ નથી એમને છે, તો એ થોડા કરેક્શન્સ આપશો અને વધારે આપણે અવેર કરીએ કે એક્ઝેક્ટલી IVFમાં આવું કશું હોતું નથી. સી, IVF ટેકનોલોજી ઇઝ અ સો વન્ડરફુલ ટેકનોલોજી કે એ ટેકનોલોજી દ્વારા 0થી મેં તમને કીધું એ રીતે 60-70% પેશન્ટને અમે સક્સેસ આપી શકીએ છીએ. એ પેશન્ટ્સ જેને પોતાના અંદર ઓન એગ્સ અને ઓન સ્પમ્સ ફર્ટિલાઇઝ, એટલે કે એ જ્યારે પ્રેગ્નન્સી નથી આપી શકતા, એટલે એ જ પ્રોસેસ વાઇફના એગ્સ અને વાઇફના હસબન્ડના સ્પમ સાથે અમે ફર્ટિલાઇઝેશન કરીને આઉટસાઇડ બોડી બનાવીને એમને પ્રેગ્નન્સી આપીએ છીએ. સી, ઇટ ઇઝ નેવર અધર કોઈ બીજાનું બાળક. એ પેશન્ટના પોતાના જ એગ્સ અને હસબન્ડના પોતાના જ સ્પમ્સથી જ બનનારું બાળક, પણ એ અંદર નથી શક્ય, એટલે આપણે એને લેબમાં ફોર્મ કરીને વાતાવરણ આપીએ છીએ અને એને ડાયરેક્ટ મૂકીએ છીએ અને પ્રેગ્નન્સી રહે છે. સી, દેર આર સર્ટન કન્ડિશન, યસ, કે જ્યારે પેશન્ટ્સની એજ 40 અબાઉ છે, એને મેનોપોઝ થઈ ગયું છે, એ પીરિયડ્સ બંધ થઈ ગયા છે, એક બનતા જ નથી, તો એવા કેસીસમાં યસ, વી રિક્વાયર્ડ એગ ડોનેશન. અથવા સેમ જો આપણે વાત કરીએ હસબન્ડમાં, મેલ ફેક્ટરમાં, કે જ્યારે એમના સ્પમ્સ કાઉન્ટ 0 છે અને આફ્ટર સર્ટન પ્રોસિજર પણ આપણને સ્પમ્સ નથી મળતા, તો એમાં સ્પમ ડોનેશનની જરૂર પડે. પણ દેટ ઇઝ વિથ ધ ઇન્ફોર્મ કન્સેન્ટ. એ પેશન્ટને કહેવામાં આવે કે તમારે એગ્સ નથી એટલે આપણે એક ડોનેશનમાં જઈ રહ્યા છીએ, તમારે સ્પમ્સ નથી એટલે સ્પમ ડોનેશનમાં જઈ રહ્યા છીએ. બાકી વિધાઉટ ઇન્ફોર્મિંગ પેશન્ટને કોઈ જાણ વગર એમને જેનેટિક મટીરિયલ બદલી દેવું, કોઈ બીજાના બીજ લઈ લેવા, કોઈ બીજાના સ્પમ્સ લઈ લેવા, ઇટ ઇઝ નોટ પોસિબલ એટ ઓલ. કરેક્ટ. તમે સર આજે સ્પર્મ વિશે જે વાત કરી કે ઇફ મેલના સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તો કોઈ ટ્રીટમેન્ટથી તમે કરી શકો, તો એ ટ્રીટમેન્ટ પણ એક્સપ્લેન કરો, કારણ કે જે મેં તમને કીધું કે પીપલ ઓલવેઝ થિંક અબાઉટ ફિમેલ કે એમાં પ્રોબ્લેમ હશે, બટ મેલમાં પણ આ વસ્તુ હોઈ શકે, તો એની ટ્રીટમેન્ટ શું છે અને બધા મેલ્સ આ કરાવવા માટે રેડી થતા હોય છે? સી, હવે જ્યારે 10 વર્ષ પહેલાંની જો પ્રેક્ટિસની વાત કરું તો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ કન્વિન્સ ધ મેલ પાર્ટનર, એમને એક્સેપ્ટન્સ હતું નહીં અને દે વેર નોટ રેડી ટુ ઇવન ડુ ધેર સ્પમ ટેસ્ટ. સો એવા સમયમાં પ્રેગ્નન્સી માટેની ટ્રીટમેન્ટ કરવી ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. નાઉ અ ડેઝ હવે બહેનોએ ભાઈઓને બરોબર વ્યવસ્થિત ટ્રેનિંગ આપેલી છે, સો હવે નાઉ દે આર વેરી મોલ્ડ અને મેલેબલ છે. અને સ્પમ ટેસ્ટની જો વાત કરીએ તો નોર્મલ જો આપણે ગાઈડલાઇન્સ પ્રમાણે ગણીએ તો 15 મિલિયન આપણે સ્પમ કાઉન્ટ્સ હોવા જોઈએ. અને જો એની મોટિલિટી એટલે કે ગતિશીલતા, જે વજાઇનાથી ટ્યુબ સુધી પહોંચવા માટે એની મોટિલિટી જોઈએ તો એ 40% અરાઉન્ડ હોવી જોઈએ. વેન એવર ઇટ ઇઝ લો, સો વિથ ધ સર્ટન, જ્યારે 10 to 15 મિલિયનની વચ્ચે હોય, 20-30% મોટિલિટી હોય, તો વિથ સર્ટન ટેસ્ટ, સર્ટન સોનોગ્રાફી દ્વારા આપણે જાણી શકીએ કે આનું રીઝન શું છે, ને એના અકોર્ડિંગલી આપણે મેડિસિન્સ આપીએ તો ઇટ કેન કરેક્ટ.
સોનોગ્રાફી થતી હોય એમાં વેરિકોસિલ નામની કન્ડિશન્સ હોય છે જેમાં આપણે એનું પ્લાઇકેશનનું ઓપરેશન કરીએ તો એમાં સ્પર્મ કાઉન્ટ્સ વધતા હોય છે. હવે જો વાત કરીએ આપણે ઝીરો કાઉન્ટની, જેને આપણે એઝોસ્પર્મિયા કહીએ છીએ, અને મેજોરિટી કેસીસમાં એવા પેશન્ટોને એવું થઈ ગયું કે હવે આપણે કાઉન્ટ છે જ નહીં એટલે આપણને પ્રેગ્નન્સી રહેવાની જ નથી, એટલે આઈધર દે ગો ફોર અ ડોનર સ્પર્મ્સ અથવા પછી એ લોકો પ્રેગ્નન્સી રાખવા માટેનો વિચાર જ છોડી દેતા હોય છે. સો ન્યુઅર ટેકનોલોજીની જો વાત કરીએ તો આપણે ટીસા અને માઇક્રોટીસા, સો બંનેમાંથી અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે કે જે 0%, યસ 0%, તો એ પણ એના માટે પણ ટેકનોલોજી આવી ગઈ છે જેનાથી વી કેન ક્રિએટ. યસ નોટ ક્રિએટ, બટ કેવું છે કે નોર્મલ સ્પમ્સની જો વાત કરીએ તો દરેક પુરુષોમાં સ્પમ્સનું પ્રોડક્શન થતું હોય ટેસ્ટિસમાં. પેશાબનો જે પોર્શન છે ને નીચે જે બે ગોળીનો ભાગ છે, જે ગોળીના ભાગમાં જ સ્પમ્સ બનતા હોય અને શુક્રવાહિની દ્વારા એ સ્પમ્સ વીર્યમાં આપણે જોતા હોઈએ સિમેનમાં કે એ સ્પમ્સ પ્રેઝન્ટ છે કે નહીં. જ્યારે શુક્રવાહિની એબસન્ટ હોય અથવા એ બ્લોકેજ હોય તો પ્રોડક્શન તો થતું હોય પણ એ રિપોર્ટમાં આવે 0. સો એવા કેસીસમાં પછી આપણે ટીસા એટલે કે એક સિમ્પલ નીડલ દ્વારા એસ્પિરેટ કરીને આપણે એ ટિશ્યુ જોઈએ તો એમાં સ્પમ્સ આવે. એમાં પણ નથી આવતા તો આવે માઇક્રોટીસા. માઇક્રોસ્કોપ અંડર આપણે ટેસ્ટિસને ઓપન કરીને એની જે ટ્યુબ્યુલ્સ હોય, જે અલગ અલગ આખા ટેસ્ટિસને ઇવેલ્યુએટ કરીને એની ટ્યુબ્યુલ્સમાંથી આપણે ચેક કરીએ તો 50 to 70% કેસીસમાં વી કેન ફાઇન્ડ આઉટ ધ સ્પમ્સ અને પેશન્ટને પોતાના જ સ્પમ્સથી IVF દ્વારા પ્રેગ્નન્સી રહી શકે છે. આવા કેસીસ પણ રેર હોય કે વધી રહ્યા છે? તમે આવું રિસન્ટલી કોઈ આવું કર્યું હોય ટ્રીટમેન્ટ તો પ્લીઝ શેર દેટ એવરી એક્સપિરિયન્સ. મંથ વી આર ડુઈંગ 8 to 10 પેશન્ટ્સ ઇન્ટુ દે આર ગોઈંગ થ્રુ ધીસ પ્રોસિજર. સો ઇટ ઇઝ નોટ એવું નથી કે આ અનકોમન છે, ધીસ ઇઝ વેરી કોમન. ખાલી હું મારા જે વ્યુઅર્સને કહીશ કે જ્યારે તમને સ્પર્મ કાઉન્ટ 0 હોય તો ગભરાવો નહીં. ગો ટુ યોર ફર્ટિલિટી કન્સલ્ટન્ટ અને તમને પ્રોપર ગાઈડન્સ દ્વારા અને પ્રોપર ટ્રીટમેન્ટ દ્વારા પોતાના સ્પર્મ્સ ફાઇન્ડ આઉટ કરીને પ્રેગ્નન્સી શક્ય છે. એવા 20% જ કેસીસ છે, 30% જ કેસીસ છે જેમાં સ્પર્મ્સ ન મળે તો જ ડોનર સ્પર્મ્સની જરૂર પડતી હોય છે. સો જો સરોગસીની વાત કરીએ સો એવા કેસીસમાં કયા કેસીસમાં સરોગસી પહેલાં તો એડવાઇઝેબલ છે કે જે પેશન્ટ્સને મલ્ટિપલ IVF ફેલિયર્સ થયા છે, જે કે રૂલ આઉટ કર્યું, બધું જ થયું પણ છતાંય પેશન્ટ્સને પ્રેગ્નન્સી નથી રહેતી. જે પેશન્ટને એવા ડિસીઝીસ છે કે ક્રોનિક કિડની ડિસીઝ છે અથવા ટ્રાન્સપ્લાન્ટવાળા પેશન્ટ છે, લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું, રિનલ ટ્રાન્સપ્લાન્ટ થયું, અથવા એવા પણ પેશન્ટ્સ હોય કે જેને યુટ્રસ જ નથી. ઓકે. યસ, કે જે એવા પણ પેશન્ટ છે કે જેને કુદરતી રીતે ગર્ભાશય જ શરીરમાં નથી, તો એવા પેશન્ટ્સ જોડે કોઈ બીજો ઓપ્શન જ નથી. તો એવા પેશન્ટ્સને ઓવરીઝ છે તો ગર્ભાશય ના હોય તો પીરિયડ્સ પણ ના આવતા પીરિયડ્સ પણ ના આવે એ પેશન્ટ્સને. સો એવા પેશન્ટ્સમાં પછી અમે એમના પોતાના એગ્સ અને હસબન્ડના સ્પર્મ્સને ફર્ટિલાઇઝ કરીને જે ગર્ભ બને એ ગર્ભ અમે સરોગેટ મધરમાં મૂકતા હોઈએ. હવે સરોગસીની પ્રોસિજર પહેલાં બહુ ઇઝી હતી પણ નાવ ઇટ ઇઝ ટફ બટ ઇટ ઇઝ ગુડ. કારણ કે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એના માટે ટર્મ્સ કન્ડિશન્સમાં જે અત્યારે હાલ છે કે જ્યારે પણ પેશન્ટ્સને રિયલી સરોગેટની જરૂર હોય એટલે ફર્ટિલિટી કન્સલ્ટન્ટ એમને લખીને એક તો આપે કે આ પેશન્ટ્સને સરોગસીની એડવાઇસ છે, સરોગસીની જરૂર છે. બીજું, સરોગેટ મધર પહેલાં કમર્શિયલી અવેલેબલ હતા, એમને ફાઇનાન્શિયલ બેનિફિટ આપવામાં આવતો હતો. દેટ હેઝ સ્ટોપ બાય ધ ગવર્મેન્ટ એન્ડ ઇટ ઇઝ ગુડ થિંગ. સો સરોગેટ મધર જે છે એ અત્યારે કપલને પોતાને જ લાવવી પડે. દેટ કેન બી ધેર ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ, ડિસ્ટન્ટ રિલેટિવ, એનીવન. એની એજ ક્રાઇટેરિયા છે કે 25 to 35 યર્સના જ ફિમેલ હોય કે હુ કેન બીકમ અ સરોગેટ અને જેને ઓલરેડી પ્રીવિયસ એક કિડ હોય. એ સરોગેટ મધર જ્યારે અમારી પાસે લાવે, અમે એમનું સ્ક્રીનિંગ કરીએ, બ્લડ ટેસ્ટ કરીએ, સોનોગ્રાફી કરીએ, બધું જ સરસ હોય. બંને પેશન્ટની અને સરોગેટની ફાઇલ ગવર્મેન્ટ ઓથોરિટીઝ બનેલી છે, એ ઓથોરિટીઝ પાસે જાય, એ લોકો ઇવેલ્યુએટ કરે. હાઉ વી ડુ ઇન અ રિનલ ટ્રાન્સપ્લાન્ટ, જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય, કોઈ પણ ટ્રાન્સપ્લાન્ટ થાય તો ઇટ ઇઝ અ સેમ પ્રોસિજર. સેમ પ્રોસિજર હવે સરોગેટમાં આવી ગઈ છે. અને જ્યારે ગવર્મેન્ટ એપ્રૂવ કરે અને પછી જ આપણે એને સરોગસી માટે એ પેશન્ટ્સને લઈ શકતા હોઈએ. કરેક્ટ. સો અત્યારે સ્પેશિયલી જ્યારે અમદાવાદમાં તમારા આટલા સેન્ટર્સ છે તો આ રિક્વાયરમેન્ટ તમે રિસન્ટલી કોઈ આવો કેસ હેન્ડલ કર્યો હોય તો પ્લીઝ શેર ઇટ. સરોગસી અમે રૂટીનલી કરતા જોઈએ છીએ. ધ ઓનલી અત્યારે જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે ટુ ફાઇન્ડ આઉટ ધ સરોગેટ મધર. ઇન્ડિયામાં IVF ટ્રીટમેન્ટ પણ કોઈને કરવી હોય તો દે ડોન્ટ વોન્ટ ટુ રિવેલ ટુ એનીવન. એમને એવું છે કે જો અમે કોઈને કહીશું કે મારું IVF દ્વારા બાળક છે તો લોકો બહુ બધી વાતો કરશે. સરોગેટમાં તો આજે પોતાનું બાળક કોઈ બીજા બેનના ગર્ભાશયમાં મૂકીને 9 મહિના પછી એ બાળક મળવાનું છે. સો ટુ ફાઇન્ડ આઉટ ધ સરોગેટ મધર ઇઝ વેરી ચેલેન્જિંગ ઇન ઇન્ડિયા નાઉઅડેઝ.
કમર્શિયલ સરોગેટ હતું એટલે એના ફાયદા પણ હતા કે ઇટ વોઝ ઇઝી ટુ ગેટ અ સરોગેટ, બટ એને એટ ધ સેમ ટાઈમ બહુ બધા એના ડિસએડવાન્ટેજ પણ હતા. એના જે કહેવાય કે અનનેસેસરી જે બહુ બધી એવી વસ્તુઓ થતી હતી વિચ વોઝ નોટ રાઇટ, કરેક્ટ. અને ગવર્મેન્ટના ધ્યાનમાં આવી અને એમને જે ડિસિઝન લીધા ઇટ ઇઝ રાઇટ, રિયલી રાઇટ. બટ જે અત્યારે હાલ થોડી જે ગવર્મેન્ટ્સની જે પોલિસીસ ટુવર્ડ્સ ધ સરોગેટ મધર છે થોડી લિબરલ કરવા જેવી અમને લાગે છે એઝ અ બિંગ અ ફર્ટિલિટી કન્સલ્ટન્ટ, કારણ કે દે આર સફરિંગ ફ્રોમ ટ્રેમેન્ડસ ટ્રોમા, મેન્ટલ ટ્રોમા બેઝિકલી. બરાબર છે, એમને ખબર છે કે એમના પાસે એવો કોઈ જ બીજો ઉપાય નથી સરોગેટ મધર વગર. અને એવા પેશન્ટ્સને જો પ્રોસેસ હવે પહેલાં ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ, હવે ડે બાય ડે ધીમે ધીમે સરસ થઈ રહી છે અને એ પ્રોસેસ વધારે સરળ થાય તો ઇટ ઇઝ ગુડ. સર, જ્યારે હું તમારી જોડેથી આટલી બધી વાતો ફિમેલ બોડીની સાંભળી રહી છું, એક ફિમેલ બોડીને ટ્રેક કરી રહ્યા છો અલ્ટિમેટલી, કે એક કન્સીવ થાય ને એક બેબી એમને આવે, તો આ ઇટસેલ્ફ બહુ જ મને મેજિકલ વસ્તુ લાગે છે એમ, અને એ મેજિકને તમે રોજ ફીલ કરી શકતા હશો. તો કોઈ એવા હેપી ઇન્સિડન્સીસ પ્લીઝ શેર કરો કે જેમાં મતલબ કોઈ ફેમિલી આવ્યું હશે બહુ જ હોપ સાથે કે બહુ બધી જગ્યાએ ગયા, ટ્રાય કર્યો, બટ એમને રિઝલ્ટ નથી મળ્યું, અને આવું કોઈ કેસ તમે હેન્ડલ કર્યો હોય તો પ્લીઝ એવો કોઈ અનુભવ તમારો શેર કરો. ડેફિનેટલી. એટલે જો આ જ્યારે કોઈ મને ઇન્ટરેસ્ટિંગ કેસ કહે ને એટલે આ જ કેસ મને ઓલવેઝ મારા બેક ઓફ ધ માઇન્ડ આવે. આ પેશન્ટ રાજસ્થાનથી એકદમ અંતરિયાળ ગામમાંથી આવ્યું હતું, ખેરવાડા નામના, અને એ પેશન્ટ મારી પાસે આવ્યું અને ફોર અ સરોગસી, ને ઇટ દેટ ટાઈમ તો સરોગસી વોઝ વેરી ઇઝી ટુ ડુ. સો મેં એમને કીધું કે સરોગસી કેમ કરવું છે, એટલે એમને કીધું કે અમારે માસિક આવતા જ નથી. એટલે જનરલી ગાયનેકોલોજીસ્ટ વિચારે માસિક ના આવતા હોય એટલે ગર્ભાશય નહીં હોય. સો એના અમે હોર્મોનલ ઇવેલ્યુએશન કરાવ્યા, એમની સોનોગ્રાફી કરી, એમનું થરો ચેકઅપ કર્યું તો ખબર પડ્યું કે એમને ગર્ભાશય તો હતું પણ એ નાના જે આપણે જે તુવેરના દાણા જેટલું નાનું એકદમ ગર્ભાશય હતું એનું. અને એના હોર્મોનલ રિપોર્ટ્સ અમે કરાવ્યા તો એ હોર્મોન્સના જે રિપોર્ટ્સ જે પીરિયડ્સ માટેના જોઈએ એ ડ્રાસ્ટિકલી લો હતા. ઇવેલ્યુએશન કર્યા પછી એ પેશન્ટ્સને અમે અમુક હોર્મોનલ ઇન્જેક્શન્સ આપ્યા તો શી સ્ટાર્ટેડ મેન્સ્ટ્રુએટિંગ. અને આફ્ટર 2 to 3 months પછી એનું યુટ્રસ નોર્મલ સાઇઝનું થયું. અને પછી ધીરે ધીરે એની ઓવરી એક્ટિવ થઈ અને એ પેશન્ટ્સને એના પોતાના એગ્સ દ્વારા અમે પોતાનું બાળક આપ્યું. સો જે પેશન્ટ્સ અમારી થ્રુ આઈવીએફ ડેફિનેટલી, બટ જે પેશન્ટ્સ અમારી પાસે આવ્યું હતું સરોગસી માટે, અને એ પેશન્ટ્સને પ્રોપર ઇવેલ્યુએશન પછી પીરિયડ્સ શરૂ થયા અને એને પોતાના જ જેનેટિક પોતાના જ એગ્સથી પ્રેગ્નન્સી આપી શક્યા, એ હજી પણ અમને એ લાગે છે કે દેટ ઇઝ વન ઓફ ધ સક્સેસ. અને એવા બહુ બધા કેસીસ છે જે મેં કીધું એ પ્રમાણે કે જે પેશન્ટ્સ આવતા હોય ડોનર સ્પમ્સ માટે, અને અમે એમને કહીએ કે તમે તમારે ટેસ્ટિક્યુલર બાયોપ્સી કરાવી છે, તમારા ગોળીના ભાગમાંથી તમે જોયું છે કે તમને સ્પમ્સ પ્રોડક્શન થાય છે કે નથી થતા. એવા તો એવરી અધર મંથ એવા કેસીસ હશે હજી પણ કે જે એ લોકોને એવું ગાઈડન્સ નથી મળતું પ્રોપર, અથવા એમને ખ્યાલ જ નથી હોતો કે આવું પણ થઈ શકે, અને દે જસ્ટ કમ ફોર ધ ડોનર સ્પમ્સ. અને અમે જ્યારે એમની પ્રોસિજર કરીએ એટલે વી ફાઇન્ડ આઉટ ધ સ્પમ્સ અને એમને પોતાના સ્પમ્સથી બાળક આપી શકીએ. અને ઇટ ઇઝ અ જોય ઓલવેઝ કે પેશન્ટને જ્યારે પોતાના ઓન જેનેટિક મટીરિયલથી, પોતાના ઓન સ્પમ્સથી, પોતાના ઓન એગ્સથી જ્યારે બાળક મળે, નથિંગ લાઇક દેટ. શું રિએક્શન શું હોય આ ફેમિલીના જ્યારે એમનું બેબી બોર્ન થાય આટલી? કારણ કે આ તમે જે પેશન્ટની વાત કરી તો એ આવ્યા ત્યારે તો સરોગસી માટે આવ્યા હતા, અને પછી જ્યારે આ પ્રોસેસ આઈ થિંક 1 year જેવું ચાલ્યું હશે આ બધું તમે પાસ આઉટ કરો, તો એ 1 year 1.5 year પછી જ્યારે એમના હાથમાં એમનું બેબી છે તો ત્યારે એ લોકોના રિએક્શન તમને જોઈને શું હોય, કે શું કરે એમ, કે કઈ સ્માઇલ આવે કે તમને હગ કરશે કે શું કરશે? સી એ લોકો ખરેખર કહું તો અમને ભગવાનની જેમ ટ્રીટ કરતા હોય છે. અને મારી વાત કરું ને તો મને ઓલવેઝ આઈ ફીલ વેરી, જ્યારે પણ કોઈ પેશન્ટ મારે હાથ જોડે પગે પડે કે ડૉક્ટર સાહેબ તમે અમને ભગવાન તરીકે તમે આવ્યા, તમને અમને બાળક આપ્યું, અમારું ફેમિલી પૂરું કર્યું. સો આઈ ઓલવેઝ ટેલ ધેમ કે સી આ ટેકનોલોજી છે, અમારી ટીમ પૂરેપૂરી આમાં મહેનત કરે છે, બરાબર છે, અને અમે 70-80% સક્સેસ થઈ શકીએ છીએ. જો અમે ખરેખર ભગવાન થઈ ગયા હોત તો અમે 100% સક્સેસ થઈ શકત. સો થ્રુ ટેકનોલોજી ડેફિનેટલી, અને એમને એ જોય મળે છે થ્રુ ટેકનોલોજી, થ્રુ ટીમ વર્ક, અને પ્રોપર ઇવેલ્યુએશન, પ્રોપર જે ડિસીઝ અને ફર્ટિલિટીને સમજીને જ્યારે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ ત્યારે વી ગેટ અ સક્સેસ. સો ઇટ ઇઝ નોટ કે અમે એ કરી નાખ્યું છે, ઇટ્સ અ ટેકનોલોજી, ઇટ્સ અ ટીમ વર્ક.
એવું સર તમારું વિચારવું છે, પણ કદાચ એઝ અ પેશન્ટ કે એઝ અ નોર્મલ પર્સન હું વિચારું તો ડૉક્ટર્સ તો છે ને બહુ બધા હોય છે એમ, કે જે તમારી જેમ તમે જે ફિલ્ડમાં છો એ રીતે કામ કરતા છો, બટ ઇટ ઓલવેઝ અબાઉટ હાઉ ડૉક્ટર ટોક વિથ ધેમ, કેવી રીતે એમનું વાત કરવાનું જે રીત છે એ છે, કેવી રીતે એમને મેન્ટલી થોડા પ્રિપેર કરે છે. તો આ જે પણ બ્લેસિંગ્સ છે એના હશે કે ટેકનોલોજીએ તો જે કરવાનું હતું એ કર્યું જ, પણ એક તમે જે રીતે વાત કરીને તમે જે એક હોપ આપી અને ફાઇનલી નાઉ દે હેવ ધેર બેબી. તો તમે આવા કેસીસ પણ હેન્ડલ કર્યા હશે કે જેમાં આટલા બધા ફેલર પછી તમારી પાસે આવે તો ફિઝિકલી તો જે પ્રોબ્લેમ છે એ છે જ, પણ મેન્ટલી પણ એ ડિપ્રેશન જે આનું હોય એ હશે એમના મગજમાં, ને એના લીધે પણ કન્સીવ નહીં થતું હોય. તો આવા કેસમાં આપણે કેવી રીતે ટ્રીટમેન્ટ આપીએ છીએ? જ્યારે મેં મારી પ્રેક્ટિસની શરૂઆત કરી, મારા ફાધર પણ ગાયનેકોલોજિસ્ટ છે. હું 5 વર્ષ એમની સાથે જ હતો અને વી આર પ્રેક્ટિસિંગ ટુગેધર. ને પછી હું અમદાવાદ અહીંયા શિફ્ટ થયો. એટલે બહુ બધા કહે કે તમારા ફાધર જોડે તમે શું શીખ્યા. સો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું ને તો મારા ફાધર જોડે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખ્યો, એક ઓનેસ્ટી, જે પણ હોય પેશન્ટને કહેવાનું, ને સેકન્ડ થિંગ પેશન્ટને સાંભળવાનું. લિસનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે સામે બેઠેલું પેશન્ટ એની લાઈફ તમારી પાસે મૂકે છે અને જો તમે એને પ્રોપર સાંભળતા નથી તો તમે એમની ટ્રીટમેન્ટ પ્રોપર નહીં કરી શકો. કારણ કે એમની હિસ્ટ્રી જે એમને જ્યારે અમે ભણતા હતા MBBSમાં, ત્યારે અમારા બહુ બધા ટીચર્સ બધા એમને કીધું કે ઓલવેઝ હિસ્ટ્રી ટેકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે પેશન્ટ જે વસ્તુ કહેતા હોય એમાં જ તમારું ડાયગ્નોસિસ થઈને પ્રોપર ટ્રીટમેન્ટ તમે કરી શકતા હોય. સો અને ઇન્ફર્ટિલિટી પેશન્ટ આર વેરી, આપણે ઇન્ડિયા લેવલે દે આર ઇન્ટુ ટ્રેમેન્ડસ સ્ટ્રેસ. આજે અને સ્પેસિફિકલી જો આપણે ફિમેલની વાત કરીએ તો ઓલવેઝ એમને ટાર્ગેટ વધારે થતું હોય છે કે ફિમેલ પ્રેગ્નન્સી નથી રહેતી એમ, અને એમને જ બહુ બધા ફેસ ચેલેન્જીસ કરવા પડતા હોય છે. અને બિંગ અ ડૉક્ટર જો અમે એમને એ મેન્ટલ હેલ્થની પણ જો વાત ના કરીએ અને એમને જો મેન્ટલ સપોર્ટ ના આપીએ અને એમને જે કહેવા માગીએ જો સાંભળીએ નહીં ને જસ્ટ હા ટ્રીટમેન્ટ કરી નાખો, આમ કરી દો, તેમ કરી દો, વી નો કે આના 60-70%, પણ વી નેવર સેટ એમ કે ભાઈ ધીસ ઇઝ અ કે નોટ પોસિબલ કાઇન્ડ ઓફ થિંગ. વી ઓલવેઝ એન્કરેજ ધેમ યુ ડૂ ધીસ. મેજોરિટી કેસીસમાં સક્સેસ મળતો જ હોય છે, ને એવા 5-10% જ પેશન્ટ્સ છે કે આફ્ટર 3 ટ્રાયલ્સ પછી પણ જો એમને કન્સીવ ના થાય. સો બુકમાં જે લખ્યું હોય એ બધું જ તમે એ લેવલનું જો આજે પેશન્ટ્સને કહેવાનું શરૂ કરો તો પેરાસિટામોલની ગોળી પણ તમે કોઈને ના આપી શકો, એનાથી પણ લીવર ફેલિયર થઈ શકે. સો ઇટ ઇઝ નોટ પોસિબલ. સો ઓલવેઝ કમ્પેશનેટ વિથ યોર પેશન્ટ અને લિસન ટુ ધેમ. સો દેટ ઇઝ અવર પોલિસી. એટલે મધરહુડમાં અમારી ડૉક્ટર્સની સ્ટ્રિક્ટ પોલિસી છે, જે પેશન્ટ કહે એ સાચું. સો મધરહુડ અને બાકીના જે હોસ્પિટલ્સ છે, બીજા પણ આવા જે IVF સેન્ટર્સ હશે, તો મધરહુડની ટ્રીટમેન્ટ અને બીજા સેન્ટર્સની ટ્રીટમેન્ટ અથવા તો તેના એટમોસ્ફિયરમાં તમે સ્પેશિયલી તમારા સ્ટાફને કે તમારી ટીમને એવી શું સ્પેશિયલ ટ્રેનિંગ કે ઇન્સ્ટ્રક્શન આપ્યા છે જેનાથી પેશન્ટ તમારે ત્યાં મોર કમ્ફર્ટેબલ ફીલ કરી શકે? બધી જ હોસ્પિટલમાં સરસ જ ટ્રીટમેન્ટ થતી હોય છે. આઈ વુડ નોટ સે કે મારી હોસ્પિટલ ઇઝ બેટર દેન સમવન એલ્સ, બરાબર છે, બટ હિયર વી ફોકસ ઓન ધ મોર ઓન ધ પેશન્ટ સેન્ટ્રિક. અમારો એપ્રોચ વધારે છે કે એમનું કમ્ફર્ટ, એમની એક વસ્તુ જે છે એની કેર લેવી. જે રિસેપ્શન ઉપરથી આવ્યાથી પેશન્ટ જ્યારે ડૉક્ટર જોડે જાય, બહાર જાય એટલે એને મેડિસિનનું એક્સપ્લેનેશન હોય, કમ્યુનિકેશન, અમારું ઓવર કમ્યુનિકેશન છે. જ્યારે પેશન્ટ ઘરે જતું રહ્યું ઓપરેશન પછી અથવા ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ લીધા પછી, પણ તો એવું નહીં કે પેશન્ટ પતી ગયું ને 15 દિવસ પછી એનો રિપોર્ટ થશે ને આવશે ત્યારે વાત. ઇન બિટવીન પણ આફ્ટર 2-3 ડેઝ 7 ડેઝ અમારે અહીંયાથી કોલ જતા હોય કે કેવું ચાલી રહ્યું છે, શું ચાલે છે, કોઈ પ્રોબ્લેમ્સ છે. સો ઇટ ઇઝ ઓલવેઝ વી ફીલ દેટ કે પેશન્ટની હોમલી, કે એવું નથી કે ટ્રીટમેન્ટ પતી ગઈને હવે તો આપણે હવે શું થશે ને 15 દિવસ પછી રિપોર્ટ આવશે, પોઝિટિવ આવશે, નેગેટિવ આવશે, દે આર ઇન્ટુ વેરી મચ સ્ટ્રેસ. એક ફોન જાય ને પેશન્ટ ઓલવેઝ બીકમ લિટલ કામ, કે દેર ઇઝ સમવન કે હા મને કોઈ ઘરમાં છે એના સિવાય પણ હોસ્પિટલથી પણ જોઈ રહ્યું છે કે કોઈ મારી ટ્રીટમેન્ટ, મારી દવાઓમાં કોઈ એવું તો નથી કે હું મારે રહી ગયું છે, કે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. સો દેટ ઇઝ અવર એપ્રોચ. સર, એવો કંઈ કેસ હમણાં રિસન્ટલી તમે હેન્ડલ કર્યો કે જે આ ફેલર્સના, પ્રેગ્નન્સી ફેલરને લઈને એ મેન્ટલી બહુ જ ડિસ્ટર્બ હોય અને તમે પહેલાં એમને સાયકોલોજીકલી અથવા મેન્ટલી એમને પહેલાં હીલ કર્યા હોય ને પછી આના તરફ આગળ વધ્યા હોય? ઇન્ફર્ટિલિટી પેશન્ટ્સ અને સ્પેસિફિકલી IVFમાં જનારા પેશન્ટો બહુ સ્ટ્રેસમાં હોય છે મેજોરિટી કેસીસમાં. એટલે વી હેવ અ બેક એન્ડમાં સાયકોલોજીકલ કાઉન્સલર્સ છે. સો વેન એવર વી ફીલ, અને વી ઓલવેઝ ટેલ ધેમ, મીટ ધેમ, અને એ લોકો એમની હિસ્ટ્રી લે, અને જો એમને લાગે તો વિથ ધ નોર્મલ કાઉન્સેલિંગ, યોગા, મેડિટેશન્સ, એમનું સ્ટ્રેસ ઓછો થાય ને દેન વી
ગો ફર્ધર ફોર ધ ટ્રીટમેન્ટ પાર્ટ. કરેક્ટ. મધરહુડ આની સાથે સાથે ઘણા બધા વિસ્તારમાં કેમ્પ પણ કરી રહ્યા છે, એના વિશે પણ થોડી માહિતી શેર કરશો. આજે હવે કેમ્પ શબ્દ છે ને થોડો પેલો એ થઈ ગયો છે, બરાબર છે. એટલે અવેરનેસ પ્રોગ્રામ્સ પ્રોગ્રામ આપણે વાત કરીએ. એટલે કેવું છે કે સિન્સ 2012થી અમે હોસ્પિટલની શરૂઆત કરી અને 2013થી ઓલમોસ્ટ એવરી વીકેન્ડમાં, એટલે એવરી સન્ડે, એટલે મંથમાં 4 સન્ડે જો આપણે ગણીએ તો ઓલમોસ્ટ 2 કે 3 સન્ડે અમારી ટીમ ગાયનેકોલોજિસ્ટ દ્વારા, એવું નહીં કે નોર્મલ કોઈ મેડિકલ ઓફિસર ગયા, પણ ગાયનેકોલોજિસ્ટ ધેમસેલ્ફ દે ગો ટુ ધ પેરીફેરીમાંથી જે પણ કોઈ એક હોસ્પિટલ સિલેક્ટ કરીને એ ગાયનેકોલોજિસ્ટના ત્યાં જઈને અમે અવેરનેસ પ્રોગ્રામ્સ કરતા હોઈએ છીએ, કે જેમાં પેશન્ટ્સ ઇન્ફર્ટિલિટીના સ્પેસિફિક પેશન્ટ્સ હોય, એમને ટાર્ગેટ કરીને એમને અમે નોલેજ આપીએ છીએ કે તમને આ પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ માટે આ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. 70-80% ટ્રીટમેન્ટ એમને ત્યાં પેરીફેરીમાં થઈ જતી હોય છે, અને જે મેજર જે 20% જેટલી ટ્રીટમેન્ટ છે એના માટે જ હવે એવા પેશન્ટ્સને પછી અમે આ એક સેટેલાઇટ સેન્ટર જેવું બની જતું હોય કે મેજોરિટી એમની જે વિઝિટ્સ એ જ સેન્ટરમાં થતી હોય, ખાલી 1 or 2 વિઝિટ્સ જ એમને અમદાવાદ અમારા સેન્ટરમાં આવવાનું થાય, જેથી કરીને કારણ કે ફર્ટિલિટી ટ્રીટમેન્ટમાં એમની વિઝિટ્સ વધારે હોય, ઇન્જેક્શન્સ હોય, સો એ ડેઇલી એમને અમદાવાદ આવવું અથવા અમદાવાદ શિફ્ટ કરીને ટ્રીટમેન્ટ કરવી, ઇટ ઇઝ અ કોસ્ટલી ફોર ધેમ. કરેક્ટ. સો એ અવેરનેસ પ્રોગ્રામ્સ અમે સિન્સ 2013થી કરી રહ્યા છીએ, સ્ટીલ ઇટ ઇઝ ગોઈંગ ઓન થ્રુ અવર મધરહુડ ફાઉન્ડેશન. સુપર. મધરહુડ ફાઉન્ડેશન IVF કરી રહ્યું છે, ગાયનેકોલોજિસ્ટ તરીકે તમે ઓલરેડી કામ કરી રહ્યા છો, પણ બીજી કઈ ફેસિલિટીઝ અથવા તો બીજી કઈ ટ્રીટમેન્ટ્સ આપણે કરીએ છીએ? જો મધરહુડ હોસ્પિટલની અમે વાત કરીએ, બરાબર છે, મધરહુડ હોસ્પિટલમાં વુમન્સ એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ છે એકચ્યુઅલી, બરાબર છે. તો અમારી બેકએન્ડમાં જ્યારે હું ઈડરથી અહીંયા શિફ્ટ થયો તો માય મોટો વોઝ કે ડિલિવરી થયા પછી એ બાળકને કોઈ પ્રોબ્લેમ એવો ના થવો જોઈએ કે એને આઉટસાઇડ ક્યાં શિફ્ટ કર્યું. સો વી હેવ દેટ બેકઅપ ઓફ નિયોનેટોલોજીકલ કેર ઓલ્સો, કે જેમાં અમે 600-700 ગ્રામ્સના પણ બેબીઝ બચાવીએ છીએ, અને એમની આખી સ્પેશિયલાઇઝ અમારી ટીમ છે કે હુ આર વર્કિંગ 24/7 ફોર ધ લો બર્થ વેઇટ બેબીઝ એન્ડ ઓલ. સો ચાઇલ્ડ કેરની પણ બધી જ ટ્રીટમેન્ટ અમારા ત્યાં થાય છે. ન્યુનેટોલોજી પાર્ટ થઈ ગયું, પીડિયાટ્રિક પાર્ટ થઈ ગયું, પીડિયાટ્રિક ઓપરેશન્સ થયા. અને જો ગાયનેકોલોજી પોઈન્ટની વાત કરીએ, સો વી હેવ એડવાન્સ લેપ્રોસ્કોપિક સેન્ટર. સો જે જટિલ ઓપરેશન્સ હોય કે જેમ કે ગર્ભાશયના કેન્સર છે, એની અમારી આખી ગાયનેક-ઓન્કોની ટીમ છે અમારી. સાથે એન્ડોમેટ્રિયોસિસ, જે પેઇનફુલ કન્ડિશન્સ હોય છે કે જેમાં ઓવરીઝ સિવાય જ્યારે એન્ડોમેટ્રિયોસિસ બોવેલ્સ, એટલે કે આંતરડામાં કે પેશાબની થેલીમાં કે કિડની, યુરેટર, એ બધી જગ્યાએ જ્યારે ફેલાતો હોય ત્યારે મલ્ટીસેન્ટ્રિક એપ્રોચ કરવો પડે. એમાં ટીમ જોઈએ આખી, યુરોસર્જન છે, ગેસ્ટ્રોસર્જન છે, ગાયનેકોલોજીસ્ટ મળીને ઓપરેશન કરતા હોય, જેથી કરીને પેશન્ટને કમ્પ્લીટલી ડિસીઝ ફ્રી થાય. ઇટ્સ અ વેરી પેઇનફુલ કન્ડિશન્સ. સો એ અમે 4K 3D રૂબીના કાર્લસ્ટોઝની જર્મન સિસ્ટમ છે, વિચ ઇઝ અ ફર્સ્ટ ઇન્સ્ટોલેશન ઇન અમદાવાદ, અને એ વી આર ડુઈંગ દેટ કાઇન્ડ ઓફ એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જરીઝ ઇન અવર સેન્ટર્સ. ન્યુઅર ટેકનોલોજીની જો વાત કરીએ તો રિસન્ટલી વી હેવ સ્ટાર્ટેડ ધ માઇક્રોવેવ એબ્લેશન પ્રોસિજર, વિચ ઇઝ ડન વિથ ધ હેલ્પ ઓફ ધ લેપ્રોસ્કોપી એઝ વેલ એઝ સોનોગ્રાફી. એટલે બંનેના કમ્બાઇન એપ્રોચ સાથે લેપ્રોસ્કોપિકલી અને સોનોગ્રાફી દ્વારા જે બહેનોને યુટ્રસની અંદર, યુટ્રસમાં જેમ કે આપણે સાંભળ્યું હોય કે ગર્ભાશયમાં સોજો છે અને એ સોજાના કારણે એમને પેઇન થઈ રહ્યું છે, પેઇનના કારણે એમને કાં તો ઇન્ફર્ટિલિટીના પ્રોબ્લેમ્સ હોય, કાં તો હિસ્ટેક્ટોમી કરવું પડે, ને એમને યુટ્રસ નથી કાઢવું અથવા બાળક જોઈએ છે. તો એવા પેશન્ટ્સમાં જ્યારે અમે વિધાઉટ રિમૂવિંગ યુટ્રસ અથવા વિધાઉટ રિમૂવિંગ ધ ચંક ઓફ ધ યુટ્રસ, કારણ કે જ્યારે યુટ્રસમાં સોજો હોય એટલે અમારે હાફ યુટ્રસને કટ કરવું પડે અને સુચર કરવું પડે. સો ધીસ ન્યુઅર ટેકનોલોજી, જેને માઇક્રોવેવ એબ્લેશન કહીએ છીએ, એના દ્વારા અમે સિમ્પલ એક એન્ટીના હોય અને એ એન્ટીનાને લેપ્રોસ્કોપી અને સોનોગ્રાફીના ગાઈડન્સ દ્વારા એ પર્ટિક્યુલર ડિસીઝમાં અમે માઇક્રોવેવ જ્યારે ઇન્ફિલ્ટ્રેટ કરીએ એટલે એ ડિસીઝ જે છે એ શ્રિંક થઈ જતો હોય, અને ઓવર ધ ટાઈમ 2 to 4 મંથ્સમાં 80-90% એ ડિસીઝ જે ક્યોર થઈ જતો હોય છે. પેશન્ટને પેઇન જતું રહેતું હોય છે, ઇન્ફર્ટિલિટીના પેશન્ટ્સને પ્રેગ્નન્સી રહી શકે છે નેચરલી. અને થર્ડ થિંગ કે જે પેશન્ટ્સને યુટ્રસ નથી કાઢવું, તો એવા પેશન્ટ્સને આ ટેકનોલોજી દ્વારા સો ધીસ ટેકનોલોજી ઇઝ બ્લેસિંગ ફોર ધેમ. અને આ ટેકનોલોજી નથી ત્યારે મે બી નહીં પોસિબલ હોય ને એ ક્યોર કરવું. સો એવા પેશન્ટ્સમાં પછી વી હેવ ટુ ગો ફોર અ લિટલ, મેં કીધું એ રીતે કે કાં તો અમારે હાફ યુટ્રસ રિમૂવ કરવું પડે, કાં તો જે પેશન્ટ્સને 40sની એજમાં છે ને પેઇન થઈ રહ્યું છે તો વી હેવ ટુ રિમૂવ ધ યુટ્રસ, એન્ટાયર યુટ્રસ.
જેને પ્રેગ્નન્સી નથી તો અમારે જેટલો ચંક ડિસીઝવાળો છે તો એને શેવ ઓફ કરીને વી હેવ ટુ ટેક સુચર અને પછી એ લોકો પ્રેગ્નન્સી કન્સીવ થતા હતા. સર હવે જેટલા પણ કપલ્સ છે જે લોકોએ નેચરલી ટ્રાય કર્યું પ્રેગ્નન્સી 3 વર્ષ 5 વર્ષ ત્યાં સુધી એમણે પ્રયત્ન કર્યો અને પછી ફાઇનલી એ લોકોએ કન્ક્લુઝન પર આવ્યા બાય ધ ગાઈડન્સ ઓફ ગાયનેકોલોજીસ્ટ કે હવે એમને આઈવીએફ કરવાની જરૂર છે. તો આઈવીએફ કરાવતા આવે એની પહેલાં એમને કયા માઇન્ડસેટમાં આવવાનું હોય છે? કારણ કે ઘણા લોકોને એવું લાગે છે કે આઈવીએફથી બેબી થઈ જ જશે અથવા તો આ કોઈ મે બી ટેકનોલોજીથી થતી વસ્તુ છે, આ કોઈ મેજિક નથી કે કરીશું તો થઈ જ જશે. તો કયા માઇન્ડસેટથી એમને આવવાની જરૂર હોય છે અથવા એની પ્રોસેસ જે છે કે આવતા પહેલાં એમને થોડું ઇમેજિન કરી શકે કે આવી પ્રોસેસ હશે? કોઈ પણ પેશન્ટ્સને જ્યારે આઈવીએફ ટ્રીટમેન્ટમાં જતું હોય એટલે દે હેવ ટુ ગીવ 3 to 6 months. કારણ કે આઈવીએફમાં 60-70% એવા પેશન્ટ્સ છે કે જેમને ફર્સ્ટ ટ્રાયલમાં પ્રેગ્નન્સી રહી જવાની છે, બટ 30-40% એવા પેશન્ટ્સ છે કે જેમને મે બી સેકન્ડ ઓર થર્ડ ટ્રાયલ લાગી શકે. જનરલી 90% કેસીસમાં નાઉઅડેઝ આપણે વિથ ધ ગુડ ટેકનોલોજી, ગુડ પ્રોટોકોલ્સ, ગુડ ઇન્જેક્શન્સ અને ગુડ લેબ કન્ડિશન જે આઈવીએફ પ્રોસેસ થતી હોય છે એના સાથે 90% પેશન્ટ્સ જનરલી 3 ટ્રાયલ્સમાં કન્સીવ થઈ જતા હોય છે. એવા 10% જ પેશન્ટ્સ છે કે જેને 3 ટ્રાયલ પછી પણ પ્રેગ્નન્સી ન રહે તો દેન વી હેવ ટુ એડવાઇઝ સમથિંગ એલ્સ. સો ઓલવેઝ એવા પેશન્ટ્સને માઇન્ડસેટ સાથે આવવાનું છે કે 3 થી 6 મહિના ટ્રીટમેન્ટ ચાલશે. ઓકે, બરાબર છે. અને એક્સેપ્ટન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે પણ ફેલિયર્સ થાય, કોઈ પણ પેશન્ટને ફેલ જ્યારે પ્રેગ્નન્સી રહેતી હોય છે અથવા એને આઈવીએફ સક્સેસ નથી થતું ત્યારે જેટલું દુઃખ પેશન્ટને હોય છે એટલું આઈવીએફ કન્સલ્ટન્ટને હોય છે. કારણ કે આજે ડૉક્ટર કોઈ પણ દિવસ એવું ઈચ્છે નહીં કે એમનું પેશન્ટ એમના જોડે રડતું આવે ટ્રીટમેન્ટ કર્યા પછી. ટ્રીટમેન્ટ પહેલાં રડતું આવે દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ, બટ જ્યારે ટ્રીટમેન્ટ કર્યા પછી પણ રડતું આવે તો એ પેશન્ટ એ ડૉક્ટર માટે પણ પેઇનફુલ કન્ડિશન છે. બટ ટેકનોલોજીની પોતાની એક લિમિટેશન છે, બોડીની પોતાની એક લિમિટેશન્સ છે કે જ્યારે ગર્ભ અમે બનાવીને ગર્ભાશયમાં મૂકીએ પણ ઇમ્પ્લાન્ટેશન બોડીમાં પોતાનામાં થવાનું છે. એટલે દરેક પેશન્ટમાં એ પ્રોસેસ અલગ અલગ લેવલે અલગ અલગ રીતે થતી હોય છે. કોઈ પેશન્ટ્સમાં એક ટ્રાયલમાં થાય, કોઈને 2 કે 3 ટ્રાયલ થતા હોય છે. સો ઓલવેઝ પ્રિપેર યોર સેલ્ફ કે 3 ટ્રાયલ્સ આઈવીએફના થઈ શકે. ડૉક્ટર્સ નથી ઈચ્છતા પણ તમારી બોડીના પ્રમાણે, તમારા કેસ પ્રમાણે, તમારા એમ્બ્રિયોઝની ક્વોલિટી, ગર્ભાશયની અંદરની કન્ડિશન બધા પ્રમાણે આ સો શક્ય છે. આઈવીએફને લઈને એવા કોઈ મેડિકલી ટર્મ્સ છે કે મેક્સિમમ આટલા ટ્રાય કરી શકો? સી મેક્સિમમ પીપલ આર ડુઈંગ 10-12 trials, but according to motherhood policy, if we say, we never go beyond 6 trials. ઓકે, અને 3 trials પછી we change lot of things. બરાબર છે કે એવા પેશન્ટ્સમાં પછી અમે જીનેટિક ઇવેલ્યુએશન કરીએ, એન્ડોમેટ્રિયમની સ્ટડી કરીએ, મે બી વી હેવ ટુ ગો ફોર અ હાર્ડ સ્ટેપ કે વી હેવ ટુ ચેન્જ ધ એગ્સ ઓલ્સો. ઇફ એવા પેશન્ટ્સમાં જેનેટિકલી એબનોર્મલ જ એમ્બ્રિયોઝ ફોર્મ થતા હોય તો પછી અમારી પાસે ઓપ્શન્સ નથી હોતા, તો એવા પેશન્ટમાં પછી અમારે એક ડોનેશનમાં જવું પડતું હોય છે. અને આફ્ટર જો 6 સાયકલ્સમાં પણ પેશન્ટ જો કન્સીવ ન થાય દેન પેશન્ટ હેઝ ઓનલી વન ઓપ્શન, દેટ ઇઝ અ સરોગસી. કરેક્ટ. એટ ધ સેમ વે આઈવીએફની જેમ પ્રોસેસ છે એમ તમે જેમ વાત કીધું કે કરિયર રિલેટેડ જેટલા પણ લોકો એમ્બિશિયસ છે અને જે લોકોને લગ્ન થોડા સમય પછી કરવા છે કે આફ્ટર 30 કરવા છે, તો સૌથી પહેલાં તો લગ્ન કરવાનો એક્ઝેક્ટ વેડિંગ ટાઈમ શું છે કે આ સમય સુધીમાં લગ્ન કરી લેવા જોઈએ ઇફ યુ આર કોન્શિયસ અબાઉટ પ્રેગ્નન્સી, તો એ શું હોઈ શકે? આ કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન છે, બરાબર છે. બટ કેવું છે કે ઇટ્સ અ ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ. એ મારે બિંગ અ ડૉક્ટર એવું કહેવું બહુ ટફ છે કે તમે આ સમયમાં લગ્ન કરી લો, આ મેડિકલી સમયમાં બોડી ક્લોક પ્રમાણે શું હોય બાળક શકે? લાવી દો. બટ યસ, જે 30sની એજ ઇઝ આઈડિયલ કે જ્યારે તમે મેરેજ અને પ્રેગ્નન્સી બંને માટે યુ શુડ થિંક ઓફ. અને ઇફ યુ આર નોટ થિંકિંગ ઓન ધેટ એજ તો પછી તમારે એવા કેસીસમાં પર્ટિક્યુલરલી ફિમેલને એગ ફ્રીઝિંગ વિચારવું જોઈએ. અથવા તમે ઓલરેડી મેરેજ તમારા થઈ ગયા છે અને યુ આર થિંકિંગ ઓફ ગેટિંગ પ્રેગ્નન્સી આફ્ટર કપલ ઓફ યર્સ, 3 to 5 years કે 33-35 યર્સની એજમાં, તો એવા પેશન્ટ્સમાં દે કેન ઓપ્ટ ફોર એમ્બ્રિયો ફ્રીઝિંગ એઝ વેલ. સો એગ પેશન્ટના લીધા હસબન્ડના સ્પર્મ સાથે ફર્ટિલાઇઝ કરીને જે એમ્બ્રિયોઝ ફોર્મ થાય છે, એમ્બ્રિયોઝને જ આપણે ફ્રીઝ કરીને રાખી શકીએ. ઓકે, અને આફ્ટર 35 years, 36, 38 જ્યારે પણ દે આર રેડી ટુ કન્સીવ અને ઇફ દે ડોન્ટ કન્સીવ નેચરલી તો એમના એમ્બ્રિયોઝ અમારી પાસે હોય, દે કેન યુઝ દેટ એમ્બ્રિયો. અને જે પેશન્ટ્સને લેટ મેરેજ છે તો એમના એગ્સ છે નેચરલી કન્સીવ નથી થતા, દે કેન યુઝ ધેર ઓન એગ્સ. આપણે થોડું વધારે ડિટેલમાં જોઈએ અને એગ ફ્રીઝિંગ એક્ઝેક્ટલી શું છે અને કેવી રીતે થાય? સો ઇટ ઇઝ અ સેમ પ્રોસિજર લાઇક આઈવીએફ. આઈવીએફમાં આપણે એમ્બ્રિયોઝ ફોર્મ કરીએ છીએ. આમાં આપણે શું કરતા હોઈએ કે પેશન્ટને ફિમેલને ઇન્જેક્શન્સ તો ડેઇલી 8-10 days લેવાના જ છે. એગ જ્યારે મલ્ટિપલ એગ્સ ફોર્મ થાય એટલે એ એગ્સને આપણે બિફોર ઓવ્યુલેશન શરીરની બહાર લઈ લેતા હોઈએ છીએ થ્રુ ટ્રાન્સવેજેનલ સોનોગ્રાફી
એ એગ ઓવરીમાંથી કલેક્ટ કરીને એ એગ્સ જે હોય એગ્સને જ આપણે ફ્રીઝ કરી દેતા હોઈએ -190 ડિગ્રીમાં લિક્વિડ નાઇટ્રોજનમાં વિથ ધ નંબર લેબલિંગ સાથે એને આપણે ફ્રીઝ કરી દેતા હોય છે. દેટ ઇઝ ધેર property and nobody can touch it, nobody can use it for anyone else. ઓકે. એગ ફ્રીઝિંગ જે પ્રોસેસ છે એનું આપણે કમર્શિયલી જો વાત કરીએ તો આ તમે કીધું તો બધાને મન તો બહુ થઈ જશે કે હા કરાવી દેવું જોઈએ કે આપણે લગ્ન થોડા સમય પછી કરવા છે, બટ ઇઝ ધીસ અફોર્ડેબલ થિંગ? સી આઈવીએફમાં કોસ્ટ ફેક્ટર એટલે ઇન્વોલ્વ થતું હોય છે કારણ કે જ્યારે આપણે નેચરલી એક જ એગ બનતું હોય બોડીમાં અને આપણે મલ્ટિપલ એગ્સ બનાવી રહ્યા છે એટલે વી હેવ ટુ ગીવ સર્ટન ઇન્જેક્શન્સ. એ હોર્મોનલ ઇન્જેક્શન્સ આર વેરી કોસ્ટલી. ડેઇલી ઇન્જેક્શન્સ કોસ્ટ યુ અરાઉન્ડ 5,000 to 7,000. ડિપેન્ડ્સ ઓન which brand, which type of injection, which protocol you are using for those particular patient in IVF. સો એના કારણે આઈવીએફ પ્રોસિજર અથવા એગ ફ્રીઝિંગની પ્રોસિજર લોકોને કોસ્ટલી લાગતી હોય છે. પણ જો એની સામે તમે જો વાત કરો કે જો એ જ પેશન્ટને પ્રેગ્નન્સી રહેવામાં જ્યારે ઇશ્યુઝ થાય અને જ્યારે એ પેશન્ટને પોતાના ઓન એગ્સથી જો પ્રેગ્નન્સી પોસિબલ ના થાય અને એને ડોનર એગ્સમાં જવું પડે વિચ ઇઝ મોર પેઇનફુલ અને મોર કોસ્ટલીયર કારણ કે એગ ડોનેશન પ્રોસિજરમાં આપણે બીજા ફિમેલના એગ્સ લઈ રહ્યા છીએ, બરાબર છે. ટુ ફાઇન્ડ આઉટ ધ અધર ફિમેલ ઇઝ ઓલ્સો ડિફિકલ્ટ, ચેલેન્જિંગ અને એ પ્રોસિજર વધારે કોસ્ટલી થતી હોય. રફલી જો આપણે કોસ્ટની વાત કરીએ તો એગ ફ્રીઝિંગની કોસ્ટ રફલી અરાઉન્ડ 1 to 1.5 lakhsની અરાઉન્ડ થતી હોય છે અને યરલી જે એનો ચાર્જિસ થતો હોય છે દેટ ઇઝ અરાઉન્ડ 20,000 to 25,000 જે એગ ફ્રીઝિંગના ચાર્જિસ એવરી લેબ લેતા હોય. દેટ ઇઝ અ યર બેઝ. ઓકે. અને યુ કેન સ્ટોર ઇટ ફોર લાઈફ ટાઈમ. લાઈફ ટાઈમ. યપ. ઓકે. હવે મધરહુડની વાત કરીએ તો મધરહુડ ફાઉન્ડેશન પણ ચાલી રહ્યું છે. તો મધરહુડ ફાઉન્ડેશન છે એ કયા ટ્રીટમેન્ટ્સમાં ઇન્વોલ્વ છે અથવા તો અવેરનેસ પ્રોગ્રામ્સમાં કેવી રીતે ઇન્વોલ્વ છે? અલ્ટિમેટલી એઝ અ CSR એક્ટિવિટી આપણે કયા સેગમેન્ટ છે જેમાં ઇન્વોલ્વ છીએ? મધરહુડ ફાઉન્ડેશનનું જો બેઝની વાત કરીએ તો ફાઉન્ડેશનની શરૂઆત મારી વાઈફ ડૉક્ટર ટ્વિંકલે કરેલી હતી. અમે પહેલાં અવેરનેસ કેમ્પ કરતા હતા બટ દેટ વોઝ નોટ અ પાર્ટ ઓફ ફાઉન્ડેશન. ઓવર ધ ટાઈમ અમને લાગ્યું કે આ એક ફાઉન્ડેશન ક્રિએટ કરીને આ બધી એક્ટિવિટીઝ કરીએ તો ઇટ હેઝ અ મોર ઇમ્પેક્ટ. ધીરે ધીરે મારા વાઈફે શી ઇઝ અ MBA હેલ્થ કેર, શી હરસેલ્ફ ઇઝ અ ડૉક્ટર, શી ઇઝ MBA હેલ્થ કેર અને શી ઇઝ મોર ઇન ટુ ધ મેનેજમેન્ટ અને શી એઝ અ સાયકોલોજિસ્ટ ઓલ્સો. સો એ મેન્ટલ હેલ્થના પણ અવેરનેસ પ્રોગ્રામ્સ થતા હોય છે. ઇવન આપણા જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ મેન્ટલ હેલ્થના પ્રોગ્રામ અમે મધરહુડ ફાઉન્ડેશન દ્વારા કરતા હોઈએ છીએ. ઇવન જે નો ટુ ડ્રગ સોસાયટી, ઇવન નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ સાથે મધરહુડ ફાઉન્ડેશન એસોસિએટ છે અને નાર્કોટિક બ્યુરો સાથે નાર્કોટિક બ્યુરો સાથે મધરહુડ ફાઉન્ડેશન એસોસિએટ છે અને એના સાથે અમે ડિફરન્ટ કોલેજીસ, સ્કૂલમાં નો ટુ ડ્રગ્સના પણ અવેરનેસ કેમ્પ્સ કરતા હોઈએ છીએ. સો તમારી હોસ્પિટલ છે મધરહુડ હોસ્પિટલ, એમાં જે પેશન્ટ્સ આવે છે એમને પણ મધરહુડ ફાઉન્ડેશન સમહાઉ સપોર્ટ કરે છે? એમના માટે પણ છે? સો ઇફ પેશન્ટ ફાઇનાન્શિયલી અફોર્ડેબિલિટી નથી અને એમને અફોર્ડેબિલિટી ઇશ્યુ છે ફોર ધીસ લિટલ કોસ્ટલીયર ટ્રીટમેન્ટ ઓફ IVF, સો થ્રુ ફાઉન્ડેશન્સ અમે એવા પેશન્ટ્સના પેપર્સ અને બધું જોઈને, બેકગ્રાઉન્ડ્સ જોઈને અને એમને ફાઉન્ડેશન થ્રુ અમે સપોર્ટ અને હેલ્પ કરતા હોઈએ છીએ. વેરી ગુડ. હવે મધરહુડ હોસ્પિટલમાં આપણે ટેકનોલોજીની વાત કરીએ તો લેટેસ્ટ ટેકનોલોજીસ અત્યારે આપણી પાસે કઈ છે? સો ટેકનોલોજીની જો સ્ટેપ બાય સ્ટેપ જો વાત કરીએ તો જેમ કે IVF લેબની વાત કરીએ તો IVF લેબમાં અમારી જે લેબ છે દેટ ઇઝ એટ પાર, કે જે તમે જો યુ કેન કમ્પેર વિથ ધ જે આપણે કોઈ પણ વસ્તુની જ્યારે કમ્પેરિઝન આવે એટલે આપણે સીધું US, કેનેડા, યુકેની જ વાત કરતા હોય. તો જો ટેકનોલોજીની વાત કરીએ તો મધરહુડ હોસ્પિટલની લેબમાં અમારે ક્વોલિટી કંટ્રોલ, મશીનરી અને ટેકનોલોજી દેટ ઇઝ ઓલ ધેર ઇન અવર યુનિટ. એટલે જેનેટિક ટેસ્ટિંગ માટે જે એમ્બ્રિયોઝ માટે લેસર ટેકનોલોજી જોઈએ, જે ગુડ ક્વોલિટી કેર અને સ્ટાન્ડર્ડ જે CO2 ઇન્ક્યુબેટર્સ જોઈએ કે જેની અંદર અમે એમ્બ્રિયોઝને ગ્રો કરતા હોઈએ, જે એમ્બ્રિયોઝ ફોર્મેશન માટેના જે ICSI મશીન્સ હોય કે જેની અંદર IVFની એકચ્યુઅલ પ્રોસેસ થતી હોય, દેટ ઇઝ ઓલ એટ પાર. સેકન્ડ થિંગ, જો આપણે લેપ્રોસ્કોપીની વાત કરીએ તો વી આર ધ ફર્સ્ટ સેન્ટર ઇન અમદાવાદ અને સેકન્ડ ઇન ગુજરાત, કે જેમાં અમે 4K 3D રૂબીના કાલ્સો સ્ટોર્ડ સિસ્ટમ, જર્મન સિસ્ટમ છે જે અમે ઇન્ટ્રોડ્યુસ કરી, કે જેમાં 3D દ્વારા અમે જેમ આપણે 3D મૂવી જોતા હોય એ રીતે જ અમે 3D
સર્જરી કરતા હોય લેપ્રોસ્કોપિકલી, સો ડેપ્થ પરસેપ્શન સરસ હોય, એમાં બ્લડ લોસ બહુ ઓછું થતું હોય અને કોમ્પ્લિકેટેડ સર્જરી જેવા કે કેન્સર સર્જરીઝ છે કે એન્ડોમેટ્રોસિસ સર્જરીઝ છે, દેટ કેન બી ડન વેરી ઇઝીલી. સો દેટ ઇઝ ધ એ અમે વાત કરીએ તો અમારી એડવાન્સ ટેકનોલોજી થઈ લેપ્રોસ્કોપીની. અને જો કમિંગ મંથ્સની જો અમે વાત કરીએ તો વી આર લોન્ચિંગ અ ફર્સ્ટ AI બેઝડ સોનોગ્રાફી મશીન, ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત, કે જેની અંદર એવા ફીચર્સ છે કે જેમાં પેશન્ટને સપોઝ આપણે સિમ્પલ ફાઇબ્રોઇડ્સની વાત કરીએ તો સર્ટન એવા મોડ્સ છે કે જેની અંદર આપણે સોનોગ્રાફી કરીએ તો એક્ઝેક્ટ લોકેશન ફાઇબ્રોઇડ્સના યુટ્રસની સરાઉન્ડિંગમાં કઈ જગ્યાએ છે, એની વોલની નજીક છે, ટોપ ઓફ ધ યુટ્રસ છે, પાછળ છે, આગળ છે, કઈ રીતે છે, ને એના દ્વારા એ ફાઇબ્રોઇડનું જ્યારે મેપિંગ જનરલી એ થતું હોય MRI દ્વારા, પણ એ સોનોગ્રાફી દ્વારા જ્યારે AI બેઝ ટેકનોલોજીના મશીન સોનોગ્રાફી દ્વારા કરવામાં આવે તો સર્જિકલી જ્યારે ડૉક્ટર ઓપરેશન કરે તો એમને ખ્યાલ હોય કે એમને કયા લેવલની સર્જરી પેશન્ટમાં કરવાની છે. અને એ ડાયગ્રામેટિકલી પેશન્ટને પણ ઇટ ઇઝ ઓલવેઝ ઇઝી ટુ મેક ધેમ અન્ડરસ્ટેન્ડ કે તમારે આ યુટ્રસ છે ને એની આજુબાજુ ફરતે આ ગાંઠો છે, એનું ઓપરેશન કરવાનું છે અમુક. અને સેમ વે જો આપણે સોનોગ્રાફી જે અમારે ત્યાં ફિટલ મેડિસિન્સ એક્સપર્ટ્સ જે સોનોગ્રાફી કરતા હોય કે જેમાં બાળકની અંદર જે ખોડખાપણને એવું કંઈ છે નહીં, જે 3rd મંથે 5th મંથે વી ફાઇન્ડ આઉટ સર્ટન જીનેટિક પ્રોબ્લેમ્સ એન્ડ ઓલ, 3D મશીન્સ તો એવરીવેર છે. પણ આની અંદર બીજા એડવાન્સ એવા ફીચર્સ છે કે એમાં તમે ઈચ એન્ડ એવરીથિંગ્સ, બેબીના બ્રેઇનમાં 15 થી 20 વસ્તુઓ છે તો એમાં એક પણ વસ્તુ મિસ આઉટ ના થાય, એ બધી વસ્તુઓ વન બાય વિથ ધીસ ટેકનોલોજી યુ કેન કેલ્ક્યુલેટ, યુ કેન સી. સો એ મશીન અમે નિયર ફ્યુ મંથ્સમાં જ લોન્ચ કરવા જઈ સર, રહ્યા તમે છીએ. આ ટેકનોલોજીસમાં લેપ્રોસ્કોપીની વાત કરી, તો લેપ્રોસ્કોપી એક્ઝેક્ટલી શું છે અને લેપ્રોસ્કોપીની ફિમેલ જે ડિસીઝ છે એમાં ક્યારે જરૂર પડે? લેપ્રોસ્કોપીની જો બે આપણે કેટેગરી ગણીએ કે ઇન્ફર્ટિલિટી અને એક પેઇનફુલ કન્ડિશન્સ જેમાં પેશન્ટને કોઈ પેથોલોજી છે, એટલે કોઈ રોગ છે, જે પેશન્ટ્સને પ્રેગ્નન્સી નથી રહેતી, ટ્રીટમેન્ટ કરી, મેડિસિન્સ આપી છતાં એમને પ્રેગ્નન્સી નથી રહેતી, તો કારણ જાણવા માટે અમે લેપ્રોસ્કોપી કરતા હોય. એમાં હિસ્ટ્રોસ્કોપી એટલે કે યુટ્રસની ઇનર વોલ, ગર્ભાશયની અંદરની દિવાલમાં ચેક કરતા હોય કે અંદર કોઈ ઇન્ટરનલ એવા કોઈ ઇન્ફેક્શન્સ નથી, કોઈ નાના પોલિપ્સ એટલે કે જે આપણે જેમ સ્કિનમાં વોટ્સ હોય એવું કંઈ નથી, અંદર કોઈ ફાઇબ્રોઇડ્સ નથી. લેપ્રોસ્કોપી કરીને અમે જોતા હોય કે એમની ટ્યુબ્સ ઓપન છે કે નહીં, અંદર કોઈ સરાઉન્ડિંગમાં એન્ડોમેટ્રોસિસ, PCOD કે એવા કોઈ ડિસીઝ નથી, ઓવરીઝમાં કોઈ ગાંઠ નથી. સેકન્ડ, આ વાત થઈ ઇન્ફર્ટિલિટીની. સેકન્ડ વાત આપણે કરીએ પેથોલોજીની, કે જે બહેનોને પેઇનફુલ મેન્સ્ટ્રુએશન છે, હેવી મેન્સ્ટ્રુએશન છે, સોનોગ્રાફીમાં ગર્ભાશયમાં ગાંઠ દેખાય, તો એવા પેશન્ટમાં ઓપન ટેકનિક જેમ સિઝેરિયનમાં આપણે ઓપન કરીને એબ્ડોમેન ઓપન કરીને સર્જરી કરતા હોય એની જગ્યાએ આપણે લેપ્રોસ્કોપી દ્વારા એ સર્જરી કરીને પેશન્ટને ફાસ્ટ રિકવરી, લેસ બ્લડ લોસ અને એમને ડિસીઝ ફ્રી કરી શકતા હોઈએ છીએ. સો એમાં ગર્ભાશયની ગાંઠ હોય અથવા પેશન્ટને બહુ હેવી મેન્સ્ટ્રુએશન 40+ એજ છે અને કોઈ મેડિકલ મેનેજમેન્ટથી રિકવરી થતી નથી, તો એવા પેશન્ટ્સમાં પછી અમે ગર્ભાશયના ઓપરેશન્સને એ બધું લેપ્રોસ્કોપી દ્વારા કરતા હોઈએ છીએ. સર, તમારી પાસે જે ટેકનોલોજીનું નોલેજ છે, ધ વે યુ હેન્ડલ યોર પેશન્ટ્સ, એના માટેનું જે નોલેજ છે, તો આઈ એમ વેરી મચ શ્યોર કે યુ આર ઇન્સ્પિરેશન ફોર અધર ડૉક્ટર્સ ઓલ્સો. સો તમે બીજા ડૉક્ટર્સને તમારું નોલેજ શેર કરવા માટે પણ કોઈ પ્લેટફોર્મ બનાવ્યું છે કે જ્યાં તમે ટ્રેનિંગ્સ કન્ડક્ટ કરતા હોવ? સો સિન્સ લાસ્ટ 2 years વી હેવ સ્ટાર્ટેડ ધ મધરહૂડ ટ્રેનિંગ સેન્ટર્સ, કે જ્યાં અક્રોસ ઇન્ડિયા અને આઉટસાઇડ ઇન્ડિયાથી પણ ડૉક્ટર્સ આર કમિંગ ટુ અવર સેન્ટર. વી ટ્રેન ધેમ કે વોટ કાઇન્ડ ઓફ પ્રોસિજર વી આર ડુઈંગ અને હાઉ દે શુડ ડુ ઓલ્સો. સો એવા પેશન્ટ્સ, એવા ડૉક્ટર્સને અમે અવેર કરતા હોઈએ છીએ, અમે એમને ટ્રેન કરીએ છીએ. સો હું મારી પોતાની વાત કરું તો જો લેપ્રોસ્કોપીની હું વાત કરું તો આઈ હેવ સ્ટાર્ટેડ માય લેપ્રોસ્કોપી કેરિયર ઇન ઈડર 2007માં, અને પ્રોપર લેપ્રોસ્કોપી કરતાં મેં ઓલમોસ્ટ ઇટ ટુક 2013, 2014, 6 to 7 years ઇટ ટુક. ઇટ વોઝ અ વેરી લોંગ કર્વ. સો દેટ ટાઈમ મારી પાસે બહુ બધા ટીચર્સે મને ટ્રેન કરેલો છે. એવું નહીં કહું કે મને કોઈ ટીચરને મેં જાતે ટ્રેનિંગ લીધેલી છે, પણ આઈ વેન્ટ ટુ ધેમ ડિફરન્ટ પ્લેસીસ, ડિફરન્ટ વર્કશોપ, કોન્ફરન્સીસ અટેન્ડ કરી અક્રોસ ઇન્ડિયા, આઉટસાઇડ ઇન્ડિયા, ફ્રાન્સમાં પણ મેં ફેલોશિપ કરીને ત્યાં જઈને હું શીખીને આવ્યો. અત્યારે અમે એ ડૉક્ટર્સને લેસ ટાઈમમાં વી મેક ધેમ કે આઈડિયલ સર્જરી કઈ રીતે કરવી, આઈડિયલ ફર્ટિલિટી પેશન્ટ્સને કઈ રીતે જોવા, કઈ રીતે એમની ટ્રીટમેન્ટ કરવી, કઈ રીતે પ્રોટોકોલ્સ કરવા, કઈ રીતે
ઓવરઓલ પ્રોસિજર્સ કરવી, સોનોગ્રાફી છે, લેપ્રોસ્કોપી થઈ ગઈ, ઇન્ફર્ટિલિટી થઈ ગઈ, IVF થઈ ગયું, જેથી કરીને અલ્ટિમેટલી ઇટ ઇમ્પેક્ટ ટુ ધ સોસાયટી. અને પ્રોપર જો એમને ગાઈડન્સ અને પ્રોપર ટ્રેનિંગ મળ્યું હશે તો પછી અલ્ટિમેટલી ઇટ ઇઝ બેનિફિશિયલ ટુ અવર કન્ટ્રી અને ઇટ ઇઝ બેનિફિશિયલ ફોર એવરીવન. યુ આર ડુઈંગ ધીસ અમેઝિંગ થિંગ. અને આપણે એક ફિમેલની ટીનેજથી લઈને એનું પીરિયડ્સ આવે ત્યાંથી લઈને ઇન્ફર્ટિલિટી, કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થવું, એ બધું સોલ્વ કરતાં પછી એક પીરિયડ આવે કે જ્યારે મેનોપોઝ આવે. તો એ મેનોપોઝ રિલેટેડ એના સિમ્ટમ્સ શું હોય? અને એ એક જે આખો ફેઝ હોય છે ફિમેલનો, એ થોડો ટફ હોય છે એના માટે કે પોતાને પણ સમજણ ના પડે શું થઈ રહ્યું છે. તો પહેલાં તો મને એ કહો કે એના સિમ્ટમ શું હોય? મેનોપોઝની જો વાત કરીએ તો સિઝેશન ઓફ ધ મેન્સીસ, એટલે 1 year સુધી જે બહેનોને પીરિયડ્સ નથી આવતા કમ્પ્લીટ, તો એને એ કન્ડિશનને આપણે મેનોપોઝ કહીએ છીએ. પણ મેનોપોઝ આવે એટલે ચાલુ નથી થતું એના સિમ્ટમ્સ, પેરીમેનોપોઝલ એજમાં ચાલુ થાય. જનરલી આપણે જો ઇન્ડિયન ફિમેલ્સની વાત કરીએ તો અરાઉન્ડ 45 to 47 એજમાં એમના પીરિયડ્સ બંધ થઈ જતા હોય, પણ એ મેનોપોઝલ સિમ્ટમ્સ એમને 38-40 સ્ટાર્ટ થઈ જતા હોય. અને એમાં એમને જે મેઇનલી ઇશ્યુઝ થતા હોય, ઇરેગ્યુલર પીરિયડ્સ આવવા, હોટ ફ્લશિસ થવી, એસી ચાલુ હોય છતાંય ગરમી લાગવી, ઓકે, બરાબર છે, ચીડચીડ થવું, બરાબર છે, વગર કારણનો ગુસ્સો આવવો, કોઈ કંઈ કીધું ના હોય તો એ રડવું આવું, આ બધા હોર્મોન્સ પ્લે થતા હોય એમની બોડીમાં, કારણ કે એનું ફ્લક્ચ્યુએશન્સ થતું હોય, એ ધીમે ધીમે એ બોડીમાંથી વોશ આઉટ થતા હોય, ઓછા થતા હોય હોર્મોન્સ. અને જો મેઇનલી વાત કરીએ આપણે તો ઓસ્ટિયોપોરોસિસની, મેનોપોઝલ કન્ડિશનમાં ઓવરીમાંથી ફિમેલ્સને કેલ્શિયમ સિક્રેટ થતું હોય, જ્યારે ઓવરી ફંક્શન કરતું ઓછું થઈ જાય એટલે એમને બોન્સ પ્રોબ્લેમ ચાલુ થાય. ઓસ્ટિયોપોરોસિસ અ કન્ડિશન કે જ્યારે એમને ઇઝીલી ફ્રેક્ચર થવું, બોન પેઇન થવું, બેકએક થવું. સો ઇન ધોઝ પેશન્ટ હેઝ ટુ, બહેનોએ પોતાની બોડીને દે હેવ ટુ લિસન ધેર બોડી કે એ શું કહે છે. આવા સિમ્ટમ્સ હોય તો ગો ટુ એક્સપર્ટ વિથ ધ સિમ્પલ ડાયટ, એક્સરસાઇઝ એન્ડ સિમ્પલ સપ્લિમેન્ટ્સ. કેલ્શિયમ છે અને નેચરલ હોર્મોન્સ આવતા હોય જેને આપણે ફાઇટોઇસ્ટ્રોજન્સ કહેતા હોય, આઇસોફ્લેવન્સ એન્ડ ઓલ, એ મેડિકેશન્સથી હોટ ફ્લશીસ અને આ બધા પ્રોબ્લેમ્સથી ઓવરકમ કરી શકતા હોય છે. અને જ્યારે અને ઓવર ધ ટાઈમ ધીરે ધીરે પછી જેમ જેમ પેશન્ટ્સ નિયર ટુ મેનોપોઝ આવે, કમ્પ્લીટ પીરિયડ્સ બંધ થઈ જાય અને 50-60ની એજમાં જાય ત્યારે કમ્પ્લીટલી વોશઆઉટ થઈ ગયા પછી અમુક સેક્સ્યુઅલ હોર્મોન્સ પણ ઓછા થઈ જાય, એમને ફિઝિકલ રિલેશન રાખવાની પણ ઈચ્છા ન થતી હોય, બરાબર છે. સો ધીઝ આર ઓલ નોટ નોર્મલ, બરાબર ને. વેન દે ગો ટુ ધ કન્સલ્ટન્ટ, દે એડવાઇઝ ધેમ વોટ ટુ ડુ અને દે અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ બેટર. મેનોપોઝ અર્લી પણ આવી જતું હોય? યસ, ડેફિનેટલી. એ પેશન્ટ્સને અમે પ્રીમેચ્યોર ઓવેરિયન ફેલિયર્સ કહીએ, કે જે પેશન્ટ્સને બિફોર 40 years જેને પીરિયડ્સ બંધ થઈ જતા હોય, તો એવા કેસીસમાં આપણે પ્રીમેચ્યોર મેનોપોઝ કહી શકીએ. ઇટ ઇઝ પોસિબલ, બટ વેરી રેર, બટ ઇટ ઇઝ. ઓકે, એટલે અત્યારે એટલું બધું પણ નોર્મલ નથી, બહુ રેરલી થતું હોય છે. યસ. ઓકે. અને મેનોપોઝની જો આપણે વાત કરીએ તો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે બહેનોને, જે ફિમેલ્સને 1 year સુધી પીરિયડ નથી આવ્યા, મેનોપોઝ આપણે એને કહીએ છીએ. સપોઝ 1 year પછી 2 year 3 years એમને થોડું પણ સ્પોટિંગ આવ્યું, બ્લીડિંગ આવ્યું, સો ઇટ ઇઝ અલાર્મિંગ કન્ડિશન. ઓકે, દેન ડોન્ટ વેઇટ કે હા ચલો આ તો થોડું આ વિશે બંધ થઈ જશે. ઓલવેઝ ગો ટુ યોર ગાયનેકોલોજિસ્ટ એન્ડ ચેક. ઘણી વખતે યુટ્રસની અંદર કેન્સર હોવાની સંભાવના હોઈ શકે, ગર્ભાશયના મુખની કેન્સર હોવાની સંભાવના હોઈ શકે. સો એવા પેશન્ટ્સને જ્યારે પીરિયડ્સ કમ્પ્લીટ બંધ થઈ જાય, મેનોપોઝ આવી ગયો છે અને બ્લીડિંગ આવે છે, તો ઓલવેઝ ગો ટુ યોર ડોક્ટર્સ એન્ડ ચેક યોરસેલ્ફ. તમે ગર્ભાશયના કેન્સરની વાત કરી, તો આ કેન્સર થવાના કોઝિસ આપણને ખબર પડી શક્યા છે કે આ શેના લીધે થતા હોય? સી, કેવું છે કે દેર આર ડિફરન્ટ કેન્સર્સના આપણે બ્રેસ્ટ કેન્સર પણ જોઈ રહ્યા છે, કેટલું બધું એવિડન્ટ થઈ રહ્યા છે. નેક્સ્ટ મંથ વી આર સીઈંગ કે સમ સેલિબ્રિટી હેઝ અ બ્રેસ્ટ કેન્સર, રાઈટ. સો આપણી અગેન ઇટ કમ્સ ટુ લાઇફસ્ટાઇલ એન્ડ ઓલ. બટ ગર્ભાશયના કેન્સર થોડા ડિફરન્ટ છે. ગર્ભાશયના મુખનું કેન્સર બ્રેસ્ટ કેન્સર પછી કોમન છે, જેને સર્વિક્સ આપણે સર્વાઇકલ કેન્સર કહેતા હોય છે. અને નાઉ ડેઝ વી હેવ લોટ ઓફ હર્ડ અબાઉટ ધ સર્વાઇકલ વેક્સિન. તો ક્યારે લેવી જોઈએ અને કયા એજ સુધી લેવી જોઈએ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો જે દીકરીઓને મેન્સ્ટ્રુએશન સ્ટાર્ટ થયું, બરાબર છે, એટલે ઇમિડિયેટલી એમને વેક્સિન લેવી જોઈએ. આઈડિયલી 9 years પછી ગમે ત્યારે તમે વેક્સિન લઈ શકો. એમાં અલગ અલગ સ્ટ્રેનની વેક્સિન્સ આવતી હોય છે. જનરલી 4 સ્ટ્રેન કવર થતા હોય છે. અને બેઝિકલી ગર્ભાશયનું મુખનું કેન્સર HPV એટલે હ્યુમન પેપિલોમા વાયરસ દ્વારા થતું હોય છે. અને આ જ વેક્સિન એ વાયરસના સામે તમને સ્ટ્રેન અને ઇમ્યુનિટી પૂરી પાડતી હોય છે. સો ગાર્ડાઝિલ 4 એટલે 4 સ્ટ્રેનની વેક્સિન હોય, અને બીજી આવે છે 9 સ્ટ્રેનના વાયરસને
પ્રોટેક્ટ કરે એવી ગાર્ડાઝિલ 9. કઈ વેક્સિન ક્યારે લેવી જોઈએ? સો તમારે ક્લોઝ રિલેટિવમાં કોઈને કેન્સર થયું છે, મધરને, બ્લડ રિલેટિવમાં માસીને, ઓર સિસ્ટર ઓર સમવન, સો એવા કેસીસમાં આઈડિયલી યુ શુડ ટેક અ ગાર્ડાઝિલ 9. અધરવાઇઝ ગાર્ડાઝિલ 4 ઇઝ ફાઇન. હવે ગવર્મેન્ટે પણ મુહિમ કરી છે અને દે હેવ સ્ટાર્ટેડ ડુઈંગ ધ ફ્રી ઓફ કોસ્ટમાં એ લોકો સર્વાઇકલ કેન્સરની વેક્સિન્સ આપી રહ્યા છે. ઇટ ઇઝ અ ગ્રેટ સ્ટેપ ઓફ ગર્ભાશયનું કેન્સર, સર્વાઇકલ કેન્સર કોઈ ફિમેલને થયું હોય તો એને ખબર, એના સિમ્ટમ શું હોઈ શકે કે એને કેવી રીતે ખબર પડે? સી જનરલી લ્યુકોરિયા એટલે કે વ્હાઇટ ડિસ્ચાર્જ બહુ જ થવું વજાઇનલી, બરાબર છે. ઇન્ટરમેન્સ્ટ્રુઅલ સ્પોટિંગ થવું એટલે પીરિયડ્સની સાયકલ નથી પણ પીરિયડના 10 દિવસ 15 દિવસ પછી સ્પોટિંગ થયું, બ્લીડિંગ થયું. ફિઝિકલ રિલેશન રાખ્યા પછી એ પેશન્ટને બ્લીડિંગ થાય છે. સો એવા પેશન્ટ્સને ગર્ભાશયનું મુખ અને ગર્ભાશય ચેક કરાવવું જોઈએ. અને એવરી ફિમેલ આફ્ટર 35 યર્સે એમને પેપ ટેસ્ટ કરાવવો જોઈએ એવરી 3 યર્સે. અને એવરી યરલી એમને ગાયનેક ચેકઅપ કરાવવો જોઈએ કે જેથી કરીને આવા કોઈ પણ કેન્સર હોય તો દે કેન ડિટેક્ટ અર્લી. કરેક્ટ. અને વેક્સિન જનરલી 9 યર્સથી 14 યર્સની જો એજમાં આપવામાં આવે તો એના 2 ડોઝીસ હોય છે. 14 યર્સથી 40 યર્સ સુધી આમ તો દે આર ક્લેમિંગ 45, બટ ઇન અવર હોસ્પિટલ વી સે 40 યર્સ. કારણ કે એક વખત સેક્સ્યુઅલી તમે એક્સપોઝ થઈ ગયા, સેક્સ્યુઅલી એક્ટિવ છે, તો પછી આ વેક્સિનનો એટલી બધી ઇમ્પેક્ટ નથી. ઓકે. સો જે દીકરીઓના લગ્ન નથી થયા અથવા સેક્સ્યુઅલી એક્ટિવ નથી એમને આ વેક્સિનની ઓલમોસ્ટ 90-95% વેક્સિનની અસર થશે, બરાબર છે. બટ અપ ટુ 40 યર્સ તમે લઈ શકો. મોર દેન 14 યર્સ તમારી એજ છે, 14 વર્ષ ઉપર, તો તમારે 3 ડોઝ લેવા પડતા હોય છે. ઓકે. સો બિટવીન 9 to 14 યર્સ ડોઝ આપણે નક્કી કરી શકીએ. 9 to 14 યર્સમાં બેસ્ટ ડોઝ હોય છે. આજે લીધો અને સેકન્ડ ડોઝ 6 મંથ્સ પછી. ઓકે. 14 યર્સ ટુ 40 યર્સમાં આજે લીધો, સેકન્ડ ડોઝ 2 મંથ્સ પછી, થર્ડ ડોઝ 6 મંથ્સ પછી. ઓલ રાઈટ. મેનોપોઝની વાત કરીએ તો આઈ રિયલી વોન્ટ કે તમે જેટલા પણ લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે તો એ જે મેનોપોઝ જે લેડી જે એ ફેઝમાંથી જઈ રહી છે તો એમના ફેમિલીએ શું ટેક કેર કરવું જોઈએ સ્પેશિયલી એના વિશે પ્લીઝ તમે કહો. આપણે બધા જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એમને આ વાતની સમજણ આપીએ કે પહેલાં તો આ વસ્તુને સમજીએ. જેમ મેં કીધું એ રીતે કે પહેલાં તો ફિમેલે પોતાને સમજવું પડશે કે બોડી કંઈક કહેતી હોય તો એ સાંભળે કે સમથિંગ ઇઝ ઓફ, તો દેન ઇટ ઇઝ નોટ નોર્મલ. આઈધર ઇટ ઇઝ અ મેન્સ્ટ્રુએશન ઓર મેનોપોઝ, વોટ એવર ઇટ ઇઝ, એની પેઇનફુલ કન્ડિશન એઝ વેલ. સો મેનોપોઝના જે આપણે વાત કરીએ, હોટ ફ્લશીસ છે, ચીડચીડ થવું, ગુસ્સો આવો, વગર કામનું રડવું, ઘરે બાળકો કે મમ્મી બદલાઈ ગઈ, હસબન્ડ કે તું આવી નથી, બરાબર છે. આમાં ઇમ્પોર્ટન્ટ રોલ આવે હસબન્ડનો. કરેક્ટ. જે રીતે પેશન્ટ તરીકે ડૉક્ટરને સાંભળવું પડે, લિસનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એ જ રીતે હસબન્ડને પણ એ વાઈફ જ્યારે આવા સિમ્ટમ્સ કેમ તો એને એ સાંભળવા પડે, એમને સપોર્ટ આપવો પડે. પ્રોબ્લેમ શું થતું, મેનોપોઝલ એજમાં બાળકો ટીનેજમાં આવતા હોય અને આ બાજુ મેનોપોઝ, એટલે ઘરમાં વાતાવરણ થોડું ગરમા ગરમીનું ચાલતું હોય. ટીનેજના એના પોતાના હોર્મોન્સ હોય એટલે એ અલગ લેવલે પ્લે કરતા હોય, અહીંયા મેનોપોઝમાં અલગ લેવલે થતા હોય. સો એ વખતે કોન્ફ્લિક્ટ ઓફ હોર્મોન્સ એકચ્યુઅલી. સો એ વખતે બેલેન્સ તો અલ્ટિમેટલી હસબન્ડને જ કરવાનું આવતું હોય છે. પણ ઇટ્સ અ ટુગેધર ફેમિલી, એકબીજાએ સપોર્ટ કરશે તો જ આ વસ્તુમાંથી ઓવરકમ બધા કરી શકશે. અને ઇટ ઇઝ અ ટ્રીટેબલ, અને મેજોરિટી કેસીસમાં લાઇફસ્ટાઇલ અને લિટલ કહેવાય ને કે મોડિફિકેશન્સથી જ આ વસ્તુને ટ્રીટ કરી શકાતું હોય છે. આની કોઈ એવી ટ્રીટમેન્ટ નથી કે તમારે ટ્રીટમેન્ટ લેવી જ પડે. અનલેસ એન્ડ અન્ટિલ પેશન્ટ ઇઝ એન એક્સ્ટ્રીમ લેવલ ઓફ સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ, દેન ઓનલી વી સેન્ડ ધેમ ટુ સાયકેટ્રિસ્ટ ઓર સાયકોલોજીકલ કાઉન્સેલિંગ, અધરવાઇઝ નો. યસ. સો તમારા જે વાઈફ છે બદલાઈ નથી ગયા, એમના હોર્મોનમાં પ્રોબ્લેમ થઈ ગયો છે, સો પ્લીઝ ટેક કેર ઓફ હર. ડૉક્ટર્સને એવું કહેવામાં આવતું હોય છે ઘણી વખતે કે ભાઈ આ લોકો ઓલવેઝ બિઝી હોય છે, આ છે તે છે, બરાબર. પણ મેં મારા પોતાના કેરિયરની વાત કરું કે હું મારી પોતાની વાત કરું તો આઈ એમ ઓલવેઝ એન્જોઈંગ માય વર્ક. એટલે હું કોઈ દિવસ એવું નથી લેતો કે બર્ડન તરીકે આ વર્કને જોતો જ નથી કે હું મારા ફેમિલીને ટાઈમ નથી આપી શકતો કે બાળકોને ટાઈમ નથી આપી શકતો. કારણ કે મેં શરૂઆતમાં જ કીધું કે હું અમારા ફાધરને દિવાળી ટુ દિવાળી જોતો હતો કે એમને એટલું બધું કામ કર્યું છે અને એ હાર્ડશીપ અમે જોઈ છે. એ અલ્ટિમેટલી પૈસા માટે નથી, પૈસા ઇઝ બાય પ્રોડક્ટ ઇન એવરી પ્રોફેશન. પૈસા કમાવા માટે હવે નાવો ડેઝ તો ઘણું બધું છે કે જેમાં તમે બધું કરી શકો. ડૉક્ટર્સ કેન નોટ મેક અ મની, દે કેન હેવ અ ગુડ, કહેવાય ને કે એમની સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ સારી હોઈ શકે, સારું ઘર હોઈ શકે, ગાડી હોઈ શકે, બટ દે કેન નોટ બીકમ અ મિલિયનર. ગમે તેટલું કરે તો પણ દે કેન નોટ, બરાબર ને. એટલે જો એમનામાં એ ઇન્સ્ટિંક્ટ નથી કે ટુવર્ડ્સ સોસાયટી કંઈક કરવું છે કે ટુવર્ડ્સ
પ્લાન ના હોવો જોઈએ, પર્પઝ હોવો જોઈએ. જો પર્પઝ હશે ને તો તમે ડૉક્ટર બની શકો, બાકી પ્લાન હશે ને કે હું આ કરી નાખું તે કરી નાખું તો ના થઈ શકે. અને અમારો પર્પઝ મધરહૂડનો એ જ છે કે જે ઇન્ફર્ટિલિટીવાળા ફિમેલ્સ છે એમને મેક્સિમમ અમે કઈ રીતે એ એમના જે મેન્ટલ ટ્રોમામાંથી બહાર લાવી શકીએ ને એમને જલ્દી પ્રેગ્નન્સી આપી શકીએ. એટલે જ અમે ટ્રેનિંગ સેન્ટરની શરૂઆત કરી. જે મેક્સિમમ ઇમ્પેક્ટ અમે એકલા તો આપી નથી શકવાના, 5 સેન્ટર 7 સેન્ટર કરીશું, પણ વેન વી ટ્રેન ડોક્ટર્સ, સચ ટાઈપ ઓફ ડોક્ટર્સ કે વિચ કેન ઇમ્પેક્ટ ટુ ધ સોસાયટી. કે જ્યારે કારણ કે અમારી પાસે મેજોરિટી ટાઈમમાં જ્યારે પેશન્ટ આવતા હોય ને એટલા એક્સ્ટ્રીમ લેવલે આવે કે ઇવન આઈવીએફમાં પણ એમને રિઝલ્ટ આપવા ઇટ ઇઝ ડિફિકલ્ટ. સો જો એ વસ્તુ એવા ડૉક્ટર્સને ખબર હોય કે હવે આમને આઈડિયલ ટાઈમ છે કે આઈવીએફ ટ્રીટમેન્ટ કરવી, તો એમાં એ લોકોને સક્સેસ રેટ વધારે મળે. સો ડૉક્ટર્સની લાઈફ વિશે એવું કહેવાય કે એમને ફેમિલીમાંથી ગુડ ન્યૂઝ મળી શકે, પણ બાકી રોજની એમની જે પ્રોફેશનલ લાઈફ હોય એમાં એક પણ ગુડ ન્યૂઝ ના હોય કે આ પેશન્ટને આમ થઈ ગયું, ઇમરજન્સી છે. તો પોઝિટિવ એમને પોતે થવું પડે, બાકી આજુબાજુમાંથી તો નેગેટિવ ન્યૂઝ જ મળી રહ્યા છે કે આ કોમ્પ્લિકેશન છે, ઇમરજન્સી આવી છે. સો મારે ડૉક્ટર આનંદ પટેલને એ પૂછવું છે કે તમે કેવી રીતે આટલા પોઝિટિવ આ સિચ્યુએશનની વચ્ચે રહો છો. ડેફિનેટલી એ ફોર્સ ઓફ એનર્જી કે ક્યોર કરવાના જ છે, બેબીઝ એ જે ગુડ ન્યૂઝ છે એમને આપવાના છે એ તો છે જ, બટ ડૉક્ટર આનંદ પટેલનું રૂટીન શું હોય છે? જે લાઈફસ્ટાઈલની મેં વાત કરી પીસીઓડીવાળા પેશન્ટને, ઇન્ફર્ટિલિટીવાળા પેશન્ટના, ઇટ ઇઝ ઓલ્સો લાઈફસ્ટાઈલ ઓફ ધ ડૉક્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મારી શરૂઆત 5 o'clockથી થાય, બરાબર છે, અને ઓલમોસ્ટ 2.5 hours આઈ સ્પેન્ડ ફોર માય સેલ્ફ. ઓકે. કે જેમાં હું ફિઝિકલ એક્ટિવિટીની અમુક એક્સરસાઇઝ અને મેડિટેશન કરું છું. આઈ એમ ડુઈંગ મેડિટેશન સિન્સ ઓલમોસ્ટ 6 to 7 years. અને આઈ ફોલો સદગુરુ ઈશા યોગા સેન્ટર. નમસ્કારમ. નમસ્કારમ. સો દેટ ઇઝ બ્લેસિંગ્સ ઓફ માય ગુરુ, વોટ એવર આઈ એમ. સુપર. અને બાકી ફેમિલી લાઈફ, વોટ્સ યોર હોબીઝ? તમે કેવી રીતે ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવામાં, કઈ એક્ટિવિટીઝ કરતા હોય, તમારા ફેવરેટ પ્લેસીસ, સમથિંગ? ફેમિલી જોડે કહેવાય ને કે 1 hour જો અમે જોડે હોઈએ, પણ વેન યુ આર ઇન્વોલ્વ વિથ ધેમ ને, સો એ 1 કલાક ઇનફ છે. જરૂરી નથી કે એમને ટાઈમ જોઈએ જ 6 કલાક 7 કલાક પપ્પા જોઈએ કે, અને વી બોથ આર વર્કિંગ. સો અમે કોમન પ્લેસમાં જ વર્ક કરતા હોઈએ છીએ. સો ઇન વર્કિંગ પ્લેસમાં તો અમે એકબીજાને મળતા હોઈએ. બટ કિડ્સમાં જે કમ્પ્લેન્સ થતી હોય છે જનરલી અમે નથી આવવા દેતા, એટલે કે જ્યારે અમે એમના સાથે છીએ તો એમના સાથે જ છીએ. દેટ ટાઈમ વી ડોન્ટ ટોક અબાઉટ અવર વર્ક. અને વી ગો ફોર ધ સર્ટન વેકેશન્સ વેન એવર ઇટ ઇઝ નીડેડ વિધિન 3 months. અમદાવાદમાં કયા છે ફેવરેટ પ્લેસીસ તમારા જવા માટેના? મે બી ઇટ કેન બી ફોર ફૂડ, ફોર એન્ટરટેનમેન્ટ, વોટ એવર. પણ આમ ગો ટુ પ્લેસ તમારા કે આમ વચ્ચે આમ મતલબ સર્જરીઝ પતાવી છે ને વચ્ચે 1 કલાકનો બ્રેક મળ્યો છે ને તમને મન થયું કે ટ્વિંકલ મેમ સાથે એક ફ્રેશ થઈ આવું આમ થોડી વાર માટે, તો ક્યાં જાઓ તમે? સો ટ્વિંકલ મેડમ નહીં, પણ મારા ફ્રેન્ડ્સ. So we have that kind of gang કે અમે મળતા હોઈએ. So it is always a stress buster to meet our old friends. So it is that thing. બરાબર છે. બાકી ફેમિલી અને કિડ્સ તો ઓલવેઝ આપણી સાથે હોય જ છે. બરાબર છે. યસ, બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. આપણો પોડકાસ્ટ પૂરો થાય એની પહેલાં આઈ જસ્ટ વોન્ટ કે તમે ઓડિયન્સને કોઈ ટિપ્સ શેર કરી દેશો અબાઉટ ફર્ટિલિટી, અથવા તો આ જે પ્રશ્ન છે એટલો મોટો પણ નથી કે જે ક્યોર ના થઈ શકે. એનીથિંગ ઇફ યુ વોન્ટ ટુ શેર અબાઉટ યોર થિંગ, અબાઉટ મધરહુડ, અબાઉટ યુ, અબાઉટ ધીસ ટ્રીટમેન્ટ. સી ઇન્ફર્ટિલિટી છે તો ગભરાવાની જરૂર નથી, બરાબર છે, અને સ્ટ્રેસ લેવાની કોઈ જરૂર નથી. પ્રોપર ગાઈડન્સ અને પ્રોપર તમે જો જગ્યાએ જશો તો તમારું ડેફિનેટલી કેર થશે. સો દેટ્સ ઇટ. સો અત્યારે આપણી સાથે હતા ડૉક્ટર આનંદ પટેલ ફ્રોમ ધ મધરહુડ આઈવીએફ સેન્ટર. અને સર તમારી સાથે વાતો કરીને બહુ જ મજા આવી, અને એક કન્વર્ઝેશન કરતાં એક્સચેન્જ ઓફ નોલેજ એ સાંભળવાની મને બહુ જ મજા આવી. આપણે જેટલા પણ વ્યુઅર્સ છે એમને પણ મજા આવી ગઈ, કારણ કે તમે એવા ડિસીઝની કે એવા ફિમેલ પ્રોબ્લેમ્સની વાત કરી કે જે કદાચ કોઈ ફિમેલ એના જીવનમાં એમાંથી પાસ પણ થઈ રહી હશે પણ એને ખબર નહીં હોય. તો જો એ જ સમયે તમે આ પોડકાસ્ટ જોઈ રહ્યા છો અને જો તમે એવા કોઈ પ્રોબ્લેમમાંથી પાસ થઈ રહ્યા છો તો યુ કેન ડેફિનેટલી વિઝિટ ટુ મધરહુડ આઈવીએફ સેન્ટર, જ્યાં તમે ડૉક્ટર આનંદ પટેલને મળી શકો છો. અને વોઇસ ઓફ યોર્સના પ્લેટફોર્મથી આપણે આ વાતો આટલા બધા લોકો સુધી પહોંચાડી છે અને તમારી જોડે વાત કરી છે. તો મેં આ પ્લેટફોર્મ ચૂઝ કર્યું એના માટે વી આર વેરી મચ થેન્કફુલ ટુ યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.